ઓકે ચલો લેટ સ્ટાર્ટ. ગુડ મોર્નિંગ. ફાઇન. સો આપણે લેક્ચર્સ જે છેલ્લા લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી દેટ્સ ભક્તિ અને સૂફી આંદોલન વિશે વાત કરી હતી. ઓકે, સો અલ્ટિમેટલી આપણે મિડિવલ સુધી આપણે આવી ગયા છે. દેન હવે આપણે વાત કરીએ છીએ આજે અમુક ટોપિક્સ હું મગજમાં લઈને દેટ આવી છું કે ભાઈ આપણે એની ઉપર થોડુંક વધારે ફોકસ કરીશું બિકોઝ આર એક્ઝામ ઇઝ આપણે કાલે નવી ડેટ આવી બાય ધ વે રાઈટ. કઈ ડેટ આવી? 20/4. એટલે કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો આખો મહિનો અને આગલા મહિનાના આપણે 15 દિવસ ગણીને ચાલીએ રાઈટ. તો આપણી પાસે સવા મહિનો છે હે ને, સવા મહિના જેવું રહે કે ભાઈ આપણે ભણી શકીએ. 1.5 મહિના જેવું, સવા મહિનો જ ગણી શકાય. તો એટલું જ આપણી પાસે હવે સમયગાળો છે. તો એટલે માટે આપણે આજે રિવિઝન કરીશું ઇન્ડિયન પેઇન્ટિંગ, ઇન્ડિયન મ્યુઝિક. આજે બે ટોપિક બહુ સરસ રીતે જોઈશું, ઇન્ડિયન પેઇન્ટિંગ એન્ડ ઇન્ડિયન મ્યુઝિક, જે જીપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી એક્ઝામ્સમાં મેક્સિમમ પૂછાય છે. પેઇન્ટિંગ્સ એન્ડ મ્યુઝિક્સમાંથી દર વખતે બે ત્રણ ક્વેશ્ચન્સ આવે છે. ઓકે, તો આપણે એનું રિવિઝન કરીશું. અને ધેન આપણે વિજયનગર સામ્રાજ્ય રાઈટ, બિકોઝ વિજયનગર સામ્રાજ્યમાંથી એક ક્વેશ્ચન્સ આવે રાઈટ. અને આર્કિટેક્ચરમાં આપણે એક આર્કિટેક્ચરની વાત કરવાની બાકી છે જેને આપણે બેસર આર્કિટેક્ચર કહીએ છીએ. કયું આર્કિટેક્ચર? સો આપણે આર્કિટેક્ચરમાં નાગર વી આર ડન, દ્રવિડ વી આર ડન, બેસર બાકી છે. એટલે પહેલાં બેસરની વાત કરીશું, પછી પેઇન્ટિંગ્સની વાત કરીશું અને પછી મ્યુઝિકની વાત કરીશું. અને પછી વિજયનગર અને મરાઠા સામ્રાજ્યને એવી બધી વાત કરીશું બિકોઝ વી હેવ 4 hours. સો એમાં જેટલું બધે એટલું મેક્સિમમ આપણે રિવિઝનમાં વાત કરીશું રાઈટ. ચલો, તો વાત કરીએ છીએ બેસર આર્કિટેક્ચર, બેસર શૈલી. ઓકે, જ્યાં તમને લાગે નોંધવા જેવું છે તમે નોંધજો, બાકી એ મજાના તમ તારે ના સાંભળો. ઓકે ચલો, ફાઇન. ઉત્તરમાં આપણે નાગર ડન થઈ ગઈ છે બરાબર, વિંધ્યની ઉપરની સાઈડ. અહીંયા આપણે દ્રવિડની વાત કરી. વચ્ચેના જે શાસકો હતા દે આર ગેટિંગ કન્ફ્યુઝડ, નાગર અપનાए या द्रविड़ अपनाए, क्या करे? बोले कि 50-50, जिसमें से जो अच्छा लगे वो इंडेक्ट कर लो. तो इन लोगों ने जो इंटेक किया देयर इज सम फीचर्स ऑफ द नागरा, सम फीचर्स ऑफ द्रविड़ नोन एज. પણ એક્ઝામમાં બેસર નથી લખતા, એક્ઝામમાં વેસર લખે છે. તો બળવો કરવાનો ફાઇન, વેસર ઓર બેસર ઇટ ઇઝ ઓકે રાઈટ. હવે આ શૈલી કોને કોને અપનાવી? તો એ ક્ષેત્રના જે રાજવંશ હોય એ જ અપનાવશે. લાઈક કોણ કોણ હતું? કોણ હતું? હોયસલ હતા, હોયસલ વંશ. કેટલામી સદીમાં? 10th to 12th, 10 થી 12મી સદીમાં. એના સમકાલીન બીજો પણ એક વંશ કાકતીય વંશ. કયો વંશ? યસ, કાકતીય વંશ. કાકતીય વંશ સામે અહીંયા યાદવો પણ હતા. તો કયો વંશ? યાદવ વંશ. અને છેલ્લે બહુ જબરજસ્ત રાજવંશ અહીંયા અસ્તિત્વમાં આવ્યો જેને આપણે વિજયનગર કહીએ છીએ. શું કહીએ છીએ? તો વિજયનગરના રાજવંશ દ્વારા વિજયનગર શૈલીનો ઉદય થયો. તો બેસર કોણે કોણે અપનાવી? પહેલો ક્વેશ્ચન. તો કે 10મી સદીથી લઈને કેટલામી સદી સુધી એનો વ્યાપ થયો? 10મી સદીથી દરમિયાન થયેલા આ તમામે તમામ રાજવંશોએ કઈ શૈલી અપનાવી છે? બેસર શૈલી, બેસર આર્કિટેક્ચર, જેમાં નાગર અને દ્રવિડ બંનેના શું ધરાવે છે? તે લક્ષણો ધરાવે છે. રાઈટ. હવે આપણે પહેલા એ જોઈએ છે કે નાગર અને દ્રવિડના લક્ષણોમાંથી બેસરે કયા કયા અપનાયા. ઓકે,
ચલો, આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં પંચાયતન શૈલીની. કઈ શૈલીની? તો ભાઈ અહીંયા લક્ષણ આવશે. જે લોકો ન હતા એના માટે પંચાયતન અર્થ છે મુખ્ય મંદિરની આજુબાજુ તમને અન્ય દેવોના મંદિર પ્રાપ્ત થવા. શું કીધું? મુખ્ય દેવના મંદિરની આસપાસ તમને અન્ય દેવના મંદિર પ્રાપ્ત થવા. આપણે એક ભગવાનને પગે નથી લાગતા, આપણે કેટલા બધા ભગવાનને પગે લાગે છે જે પ્રિમાઇસીસના મંદિરો હોય છે. અર્થાત અહીંયા 5 મંદિરો જોવા મળે તો એને કેવી શૈલી કહેવાય? પંચાયતન શૈલી. પ્લસ મંદિરોનું વિવિધ ભાગમાં વિભાજન, અર્ધ મંડપ, મુખ્ય મંડપ, ગર્ભગૃહ, આવું હોવું. ઓકે, અર્ધ મંડપ આગળનો ભાગ, મુખ્ય મંડપ વચ્ચેનો ભાગ અને ગર્ભગૃહ સૌથી પાછળનો ભાગ. આ નાગરમાંથી અપનાવ્યું. હવે આપણે વાત કરીએ છીએ દ્રવિડમાંથી શું અપનાવ્યું. તો દ્રવિડમાંથી અપનાવ્યું શું બનાવવાનું? શું બનાવવાનું? તો તમને શિખરની ઉપરના ભાગમાં જે સ્તુપિકા જોવા મળે છે એ એમણે અપનાવી. પ્લસ શિખરોનો વલ્લભી અથવા ખાખર આકાર. મંદિરો કોઈ એક બિંદુ પર મળતા હોય નહીં. મંદિરોના શિખરો કેવા બને? આવા તમને દ્રવિડના દક્ષિણ ભારતના મંદિરો દેખાય છે. એવા જ મંદિરો તમને અહીંયા જોવા મળે. તો આ જે રચના છે શિખરોની એ કેવી રચના છે? વલ્લભી અથવા તો ખાખર આકારની રચના છે. એવા તમને જોવા મળે. ઓકે, બીજું એમને દ્રવિડોમાંથી શું લીધું? દ્રવિડોમાંથી દ્રવિડ મૂર્તિકળામાં તમને એક મૂર્તિકળા મળે છે બેટા, જેને યાલી આર્કિટેક્ચર કહેવાય. શું કહેવાય? યાલી શૈલી. સમજાવું છું યાલી શૈલી શું છે. યાલી શૈલીની મૂર્તિનો અર્થ સીધી ભાષામાં એવો થાય કે જેમાં કોઈ પ્રાણીની અંદર તમને રાક્ષસ જેવો ભાસ બતાવવામાં આવે. સિંહ લાગે નહીં, સિંહ રાક્ષસ લાગે. ઘણી વખત હાથી અને સિંહ આ બંનેની ભેગી મૂર્તિ બતાવવામાં આવે. તો આવી મૂર્તિકળાને કેવી કહેવાય? યાલી. હમણાં તમને એનો ફોટો બતાવું છું, તમને આઈડિયા આવી જશે કે યાલી એટલે શું છે. તો મૂર્તિકળામાં તમને શેનો પ્રભાવ દેખાય? યાલી. શિખરોમાં તમને શેનો પ્રભાવ દેખાય? વલ્લભી અથવા તો ખાખર આકાર. એની ઉપરના ભાગમાં તમને શું જોવા મળે? સ્તુપિકા. આ બંને જે છે શાના લક્ષણો છે? તો નાગર અને દ્રવિડા બંનેના લક્ષણો પ્લસ મંદિરની ઊંચી એ પણ શેનું લક્ષણ છે? નાગરનું લક્ષણ છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. એમાં પહેલું એક્ઝામ્પલ હું તમને હોયસલ વંશના આર્કિટેક્ચરનું આપીશ. કયા વંશના? હોયસલ વંશના આર્કિટેક્ચરનું પહેલું એક્ઝામ્પલ હોયસલોની રાજધાની કઈ હતી? હોયસલ વંશ હતો કઈ જગ્યાએ? પહેલા તો યાદ રાખજો, કર્ણાટકમાં. રાજધાની હતી એમની હેલી બેડુ. કઈ રાજધાની હતી? હેલી બેડુ. હેલી બેડુ નામના જે ક્ષેત્ર હતું ત્યાં વિષ્ણુવર્મન અને એમના વંશજો થઈ ગયા. એ લોકોએ અહીંયા મંદિરો બનાવ્યા. મંદિરો કેવા છે? તો કે મંદિરો જે છે એની રચના તમને તારાકીય જોવા મળે છે. કેવી જોવા મળે? સ્ટાર શેપ્ડ. એટલે શું? લો બસ થઈ ગયો આ તાર. હવે આગળ સમજાવો. આગળ સમજાવવામાં એવું આવે અહીંયા, અહીંયા અને અહીંયા. હવે આગળ હજી બોલો. હવે બોલવામાં એવું આવે છે કે અહીંયા 2 હોય નંદી મંડપ, 2 હોય મુખ્ય મંડપ અને 1 હોય ગર્ભગૃહ. ગર્ભગૃહ 1 હોય
મુખ્ય મંડપ 2, નંદી મંડપ 2 અને અહીંયા હોય સૂર્ય મંડપ. સમજાય છે? એક કાદો બાય 1 ગેટ 1 ફ્રી. હંમેશા મંદિરમાં નંદી મૂકવાની જગ્યા એક જ હોય ને, પણ અહીંયા કેટલી હતી? મુખ્ય મંડપ એક જ હોય, મંદિરમાં મંડપ તો એક જ હોય, પણ અહીંયા કેટલા હતા? અને ગર્ભગૃહ, મતલબ કે દેવતાને એકમાં મજા આવતી નથી. દેર ઇઝ ઓફર 50% બાય 1 ગેટ 1 ફ્રી. સો દેટ ઇઝ વાય અહીંયા પહેલો જેનો પ્રવેશ દ્વાર છે શું કહેવાશે? આને શું કહેવાશે? આને શું કહેવાશે? અને એક શું હશે? ગર્ભગૃહમાં જે મુખ્ય દેવતા હશે એમને દેવી જોડ ફાવશે નહીં, એટલા માટે દેવીનું અને દેવતાનું મંદિર અલગ અલગ હશે. તો અહીંયા દેવતો બેસે અને અહીંયા દેવી બેસે, બાજુ બાજુમાં બેસે. ઘણાને એવું હોય કે ભાઈ મને એક થાળીમાં જમવું, ગમે રીતે એટલે પાવર કપલ હોય, પાવર કપલ હોય, પણ ના ફાવે યાર એક થાળીમાં જમવાનું. પ્રેમ એવું થોડું હોય કે એક થાળીમાં જમો તો જ આવે, હે? એવું ના હોય. ઘણાને દાળ ભાત અલગ ચોળવા ગમતા હોય, ઘણાને ચમચીથી જ ચોળેલા ભાવતા હોય, બેનને હાથથી ચોળેલા ભાવતા હોય. બેનને ભાતનો થોડો ઘણો ભૂકો કરીને મજા આવતી હોય બરાબર ચોળીને, અને પેલા ભાઈને આમ દોણા દોણા ભાવતા હોય. શું કરવાનું? દાળ ભાત માટે અલગ થાળી ના, પણ બક્કુ તું છે ને થાળીમાં લઈ લે, હું વાટકીમાં લઈ લઉં. આવા બકા વિદ્યા કરવાના ને. ખાતી વખતે શાંતિ હોય, મનમાં ઉચાટ લઈને શું ખાવાનું કે મેં તાર માટે કોમ્પ્રોમાઇઝ કરી. જોયું બકુ? એ યાર પ્લીઝ, આવો પ્રેમ ના હોય એના. તો અહીંયા દેવી દેવતા કોમ્પ્રોમાઇઝ કરતા નથી, મન મારી રીતે, તમે તમારી રીતે. તો એ દેવીનું મંદિર બાજુમાં, ઓકે. 2 અને બંનેના અલગ અલગ, બંનેના અલગ અલગ, પણ બંને દ્વાર તો નાઈસ. સૌ મંદિર તમને જોવા મળે કયામાં ભાઈ? હોયસલ છે, ખબર પડી ને? ઓકે બસ. તો અહીંયા આવે છે સૌથી મસ્ત મજાનું મંદિર, હોયસલેશ્વર મંદિર. કયું મંદિર? આ હેલીબેડુમાં આવેલું છે. ક્યાં આવેલું છે? હેલીબેડુનું હોયસલેશ્વર મંદિર, જેને યુનેસ્કોના વિશ્વ વારસામાં, યુનેસ્કોના વિશ્વ વારસામાં વર્ષ 2023માં સ્થાન મળ્યું. એટલે તાજે તાજું કહેવાય કે નહીં? હજી યુનેસ્કોના વિશ્વ વારસામાં વર્ષ 2023માં સ્થાન મળ્યું. અહીંયા જે પથ્થરનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો, પથ્થર, તે કેવા પથ્થર હતા? કાળા, એમાં પણ પાછા નરમ, એમાં પણ પાછા કોરાઇટ. આ એટલો જબરજસ્ત સોફ્ટ સ્ટોન આવે છે કે આમાં તમે કાર્વેશન મન મૂકીને કરી શકો. તો સૌથી વધારે અલંકૃતતા મંદિરની અંદર ને મંદિરની બંને બાજુ તમતાર ધમધમાઈને ડિઝાઇનો બનાવો, પણ એટલી જબરજસ્ત ડિઝાઇન બનાવી કે પાયાથી લઈને ઠેઠ મંડપો સુધી ડિઝાઇન બની. પછી ડિઝાઇન બનાવવાવાળો વર્ગ થાકી ગયો કે ભાઈ હવે આગળ ડિઝાઇન બનશે નહીં, અને એટલા માટે આ મંદિરોમાં તમને શિખરોનો અભાવ જોવા મળે છે. તો હોયસલ છે ને એની સૌથી પ્રમુખ વિશેષતા છે, અહીંયા તમને મંડપ જોવા મળશે, અર્ધ મંડપ જોવા મળશે, ગર્ભગૃહ જોવા મળશે, પણ ઘણા બધા મંદિરોમાં તમને શું નથી જોવા મળતા? શિખરો. તો આ મંદિરમાં શેનો અભાવ છે? એટલે શિખર જ નથી, એટલે સપાટે સપાટ, ઉપર કંઈ જોવા મળતું નથી. તો આ હોયસલ શૈલીની અન્ય વિશેષતા એ છે કે અહીંયા તમને મંદિરની અંદર અને બહાર બંને જગ્યાએ તમને શું જોવા મળે? અરે કોતરણીમાં બહુ વિચારવાનું નહીં. કોતરણીમાં ક્યાં હોય રામાયણ, ક્યાં હોય મહાભારત, ક્યાં હોય ડાન્સર્સ, નૃત્યાંગના, ઓકે, પ્રાણીઓની લાઇન્સ હોય, યોદ્ધાની લાઇન્સ હોય, ઘોડા પર બેઠેલા યોદ્ધા એને કોતરવામાં આવે. તો આ બધા શેમાં હોય? કોતરણીમાં આવેલી ડિઝાઇન્સ હોય. ઇઝ ઇટ ક્લિયર? તો કોતરણીમાં કઈ કઈ ડિઝાઇન છે એના વિષય બોલો તો ફટોફટ. ચલો,
ત્રીજું પ્રાણીમાં શેનો શેનો પ્રભાવ હોય? સિંહ, હાથી, સિંહ અને નો પ્રભાવ હોય. તો આવા મંદિરોને હોયસલ શૈલીના મંદિરો કહેવાય. બીજું એક મંદિર છે ચેન્ના કેશવ મંદિર. કયું મંદિર? આ પણ કઈ શૈલીનું બનેલું છે? હોયસલ શૈલીનું બનેલું છે ચેન્ના કેશવ મંદિર. હોયસલ શૈલીના બે એક્ઝામ્પલ યાદ રાખવાના. એક હોયસલેશ્વર મંદિર અને બીજું ચેન્ના કેશવ મંદિર. ઓકે, ચેન્ના કેશવ મંદિર સોમનાથપુરામાં આવેલું છે. ક્યાં આવેલું છે? સોમનાથપુરા ઇટ્સ અ પાર્ટ ઓફ ધ કર્ણાટક. ચેન્ના કેશવ, કેશવ એટલે વિષ્ણુ. ઓકે, તો આ વિષ્ણુ મંદિર છે. હોયસલેશ્વર એ શિવ મંદિર છે. ઓકે, તો રાજા હિન્દુઇઝમમાં વિશ્વાસ કરતા હતા, જે અંતર્ગત શૈવ ધર્મ અને વૈષ્ણવ ધર્મ આ બંનેનો પ્રભાવ તમને મંદિર સ્થાપત્યમાં હોયસલ વંશમાં જોવા મળે છે. ઓકે, ચલો આ હોયસલની વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ વિજયનગર. કઈ શૈલી? વચ્ચેના કાકતીય વંશના કોઈ મંદિરો આપણી એક્ઝામનો પાર્ટ નથી. યુપીએસસીમાં અમુક મંદિરો પૂછાય છે. કાકતીય અને યાદવોના મંદિરો કયા છે? ખાસ કરીને યાદવોએ શું બનાવવામાં પ્રદાન કર્યું? યાદવોએ ઇલોરાના ગુફા સ્થાપત્ય બનાવવામાં સૌથી વધારે પ્રદાન કર્યું છે. કયા સ્થાપત્ય? તો યાદવ વંશના રાજાઓએ કઈ ગુફાઓ બનાવવામાં પ્રદાન કર્યું? ઇલોરાની ગુફા નંબર બેટા ગુફા નંબર 30 તો ઇલોરામાં કેટલી ગુફાઓ જૈન ધર્મ સંબંધિત છે? 5. 30 બરોબર. ઓકે, એમાં કયા વંશનું પ્રદાન જોવા મળે તમને? યાદવ વંશનું જોવા મળે. મહાન ગુફાઓને કહેવાય છે ઇન્દ્ર સભા, જગન્નાથ સભા, છોટા કૈલાશ, અંબિકા ગુફા, આવી બધી ગુફાઓ એ ખરેખર તમને નામ લાગે આપણા દેવતાના છે, પણ આ ખરેખર કોણ છે? જૈન તીર્થંકરો. અને એમાં પણ તમને કયાનો પ્રભાવ જોવા મળે? બધી જ મૂર્તિઓ જે છે એની આંખો પર કોઈ રત્ન ચોંટાડેલા નથી. શ્વેતાંબર અને દિગંબર મૂર્તિની કેવી રીતે અલગ તરી આવે? જેમ કે તમે ને હું જે જૈન ધર્મમાં માનતા નથી પણ જૈન મંદિરમાં ગયા, તો એ જૈન મંદિર શ્વેતાંબરનું છે કે દિગંબરનું કેવી રીતે ખબર પડે? મૂર્તિ ઉપરથી ખબર પડે. શેના પરથી ખબર પડે? અગર જે મૂર્તિમાં, અગર તીર્થંકરની મૂર્તિમાં આંખો લગાવવામાં આવી છે, આઈબ્રોઝ લગાવવામાં આવી છે અને એમના શરીર પર તમને કોઈ પણ પ્રકારના રત્નનો શણગાર દેખાય છે, એનો અર્થ એ છે કે શ્વેતાંબરની મૂર્તિ છે. પણ એવી મૂર્તિઓ કે જે મૂર્તિ પર બિલકુલ શણગાર કરવામાં ન આવ્યો હોય અને તે મૂર્તિઓ સંપૂર્ણ નગ્ન હોય, તો તેવી મૂર્તિઓને દિગંબર સંપ્રદાયની મૂર્તિ કહેવાય છે. ઇઝ ઇટ ક્લિયર? આટલો જ ભેદ તમને મૂર્તિમાંથી જોઈને ખબર પડી જાય, હે ને? તો શ્વેતાંબરની મૂર્તિ વધારે એટ્રેક્ટિવ છે, જ્યારે દિગંબરની મૂર્તિ જે છે તે વૈરાગ્યનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? ઓકે, સો આવું પણ તમે બંને વચ્ચે ભેદ લખી શકો. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ઇન્દ્રસભા, છોટા કૈલાશ, બધી જ કઈ ગુફા છે? કઈ શાખા માટે છે? દિગંબર શાખા માટે છે. ઓકે, ચલીએ હવે વાત કોની કરીએ છીએ? મેં તમને વાત કરી હતી કોરાઇસ્ટ શિષ્ટ પથ્થર, બ્લેક કલરનો છે. ભાઈ આ જ પથ્થરમાંથી બનેલી છે રામની મૂર્તિ, જે કર્ણાટકના શૃંગેરીની આસપાસથી લાવવામાં આવ્યો હતો. અયોધ્યાના રામની મૂર્તિની વાત કરું છું. એ પણ કેવા કલરનો પથ્થર છે? કાળા કલર. તો
એમ કીધું કે ભાઈ રામ તો દ્વારા હતા તો કારા કેમ બનાયા? તો કે એ લોકોના દુઃખને હરવા માટે ઊભા છે. જે બીજાના દુઃખ અને બીજાની નેગેટિવને હરી લે છે એ કાળા થઈ જાય છે અને સામેવાળાના જીવનમાં પ્રકાશ આપી દે છે. એટલા માટે અયોધ્યાના રામ કેવા છે અને એટલા માટે ગવાય રામ આએંગે તો અંગના સજાઉંગી. અને એકલા રામ છે, સીતાજી નહીં. તોય રામ હસે છે. મતલબ કે જરૂર નથી કે પુરુષ પત્ની હોય તો જ સુખી હોય. અહીંયા બાજુમાં નથી હનુમાન, બાજુમાં નથી લક્ષ્મણ, નથી तोय राम, क्योंकि ये मॉडर्न जमाने के राम है. त्रेता युग के जो राम थे उसकी जो मूर्तियाँ हमें मिलती है वो उसमें ऐसी कुछ मूर्तियाँ मिलती है. ठीक है, खैर तो कई शैली जो હવે ભાઈ આપણે ઓકે કેવું હતું મંદિરનું સ્ટ્રક્ચર? આ બનાવ્યું મંદિરનું પ્રવેશ દ્વાર, જેને કહેવાય ગોપુરમ. ઓકે, તો અહીંયા ગોપુરમ બનાવાયો. એની પછી અહીંયા બનાવાયો આ પ્રાકારમ કહેવાય ને, ખુલ્લા ભાગને શું કહેવાય? ગોપુરમની પાછળના પ્રાકારમ કહેવાય. ઓકે, આને કહેવાય મંદિરનો સ્તંભ કહેવાય. શું બનાવવામાં આવ્યું? સ્તંભ. આ છે દેવતાનું વાહન તરીકે અહીંયા બનાવવામાં આવ્યો રથ. તો અહીંયા વાહન નહીં બનાવે, શું બનાવશે? રથ. મંદિરમાં હવે દેવતાના વાહનની જગ્યાએ શું જોવા મળે છે ભાઈ? રથ જોવા મળે છે. ઓકે, અને અહીંયા પાછળના ભાગમાં તમને દેખાય છે જગતી ઉપર. આને કહેવાશે શું? મંડપમ, અંતરાલ, ગર્ભગૃહ. ગર્ભગૃહ, અંતરાલ, આને કહેવાય વિમાન. આને કહેવાશે અમ્માન મઠ. આને કહેવાશે કલ્યાણ मंडप. अम्मा न मठ है. अम्मा मतलब माँ होता है ना. सदर्न इंडिया में माँ को क्या बोला जाता है? अम्मा. महाराष्ट्र में आई, आपड़ा त्या मम्मी, और उत्तर प्रदेश में माँ, मथुरा में तो मैया. तो बधा माँ मत है ना. अम्मा लगे शू माँ. हमेशा विश्व में एवं है मद. विश्व में दरेक जगह मानु नाम में म कॉमन है. भाग्य ज विश्व में कोई जगह माँ ने अलग नामे बोल. चाइना में नहीं खबर शू कहवाय. नगर हूँ तमने कहत पर शोधव पड़े. मैंने अत्यारे याद आव्युं शोधवे शोधीशुं. तो भारत में तमे गमे ते जगह घूमो, वेन यू आर स्पीकिंग योर मदर, म इज कॉमन. कारण के सा रे ग म प द नि सा, सा रे ग म प द नि सा. म तीव्र है અને એટલા માટે માં સાથે જોડાયેલી દરેક ભાવના વ્યક્તિની તીવ્ર હોય છે. લાયા લાયા મારા ઘરનું નહીં, આ લખાયેલું છે. ગપ્પુ નહીં મારતી હું, સમજ્યા? મ સાથે જોડાયેલી તમામ ભાવના કેવી હોય છે? તીવ્ર. હે ને? માનું ડબલ વર્ઝન મામા.
જ્યાં માં 2 વાર લાગે, હે ને? ઉત્તર ગુજરાતમાં કે મોંમાં, અહીંયા માં તો આવે જ છે. તો કહેવાનો અર્થ એ છે કે માં શબ્દ સાથે તીવ્ર ભાવ જોડાયેલો છે, તો ભાવના પણ કેવી થઈ જશે? તીવ્ર. અને એટલા માટે મ અશુદ્ધ સ્વર હોવા છતાં પણ તીવ્ર સ્વર છે, આવું આપણે સંગીત કળામાં શીખીશું. મ અશુદ્ધ સ્વર હોવા છતાં પણ કેવો છે? તીવ્ર છે, રાઈટ. તો અહીંયા અમ્માન મઠ મતલબ કે આખા વર્ષમાં એકવાર માની મૂર્તિને ઓયકણથી લઈને ઓયકણ બેહાડવામાં આવે. તો અહીંયા મૂર્તિ ચલિત હોય તો જ બેહાડે ને લા. અહીંયા મૂર્તિ કેવી હોય? તો અહીંથી મૂર્તિ લઈને ક્યાં બેહાડે? અહીંયા. તો કલ્યાણ મંડપ એટલે બાપાની મૂર્તિ હોય, દેવતા. તો કલ્યાણ મંડપમાં કોની મૂર્તિ લાવે? દેવતાની. તો માનો મંડપ અલગ? યસ. તો અહીંયા રાણી પૂજા કરશે ને અહીંયા રાજા પૂજા કરશે. જે દિવસે દેવતા પોતાના મંદિરની બહાર આવે છે, પોતાના નિજમઠમાંથી બહાર આવે છે, દિવસે મહોત્સવ થાય કે થાય? તો મંદિરના આંગણા એવડા મોટા હોય કે પ્રજા આવીને અંદર રંગારંગ કાર્યક્રમ કરી શકે. તો મંદિરના આંગણા પ્રમાણમાં મોટા હોય, જ્યાં મેળાનું આયોજન થાય ને. કેમ? કારણ કે દેવતા જે આવ્યા છે. ખાલી દેવતાના પગલાં બહાર આવે તો નગર દેવીની યાત્રા થઈ જાય અમદાવાદમાં, હે? તો અહીંયા ના થાય? થાય. તો અહીંયા અમ્માન મઠ અને કલ્યાણ મંડપ જેવી રચના તમને વિજયનગર શૈલીના સ્થાપત્યમાં જોવા મળે છે. વિધાન સાચું કે સાચું? સાચું. ઓકે, ચલો. તો આવી રીતે અહીંયા રચના જોવા મળશે. પ્લસ વિજયનગર શૈલીમાં બનેલું એક મહત્વપૂર્ણ મંદિર જેને કહેવાય છે હજારા સ્વામી મંદિર. કયું મંદિર? જે આવેલું છે હમ્પીમાં. એટલા માટે શું કહેવાય છે? હમ્પી મંદિર. કયા શાસકના સમયમાં બન્યું હતું? કૃષ્ણદેવરાય. કયા શાસકના સમયમાં બને છે બેટા? કૃષ્ણદેવરાયના સમયમાં આ સ્થાપત્ય બને છે, રાઈટ. તો આ સ્થાપત્ય જે કૃષ્ણદેવરાયના સમયમાં બને છે, કૃષ્ણદેવરાય એટલો મહાનતમ શાસક હતો કે કોઈ પણ વસ્તુ એ રાજાના સાનિધ્યમાં જ બનતી. તો અહીંયા આવેલો છે, અહીંયા જે મંદિર બનાવ્યા છે એ મંદિરમાં એમને નાની થાંભલીઓ ગોઠવી છે. મંડપના ભાગમાં શું ગોઠવ્યું છે? થાંભલીઓ. અને આ થાંભલીઓમાં તમને 56 થાંભલી દેખાય છે. કેટલી થાંભલી? અને આ 56 થાંભલીઓને તમે અગર રણકાવો ટક દઈને તો અવાજ આવે છે, જાણે ધાતુને અથડાવતા હોય એવો અવાજ આવે છે. પથ્થર અધાતુ તત્વ છે જેની ઉપર તમે કોઈ પણ વસ્તુ પટકારો તો બોધો અવાજ આવે. તમે ધાતુ છે કે નહીં એ કરવા માટે શું કરો? ચેક કરો. તો આ લાકડું બોધું કહેવાય, એ અધાતુ છે. પણ અહીંયા આ ભાગ ધાતુનો છે, તો એનું જે રણકાર છે એ બદલાઈ જશે. અને એટલા માટે અહીંયા સારેગામા સ્તંભના જે પથ્થર છે એને વિશિષ્ટ પથ્થર માનવામાં આવે છે અને આને જ સારેગામા સ્તંભ કહેવાય છે. તો વિજયનગર શૈલીમાં કયા સ્થાપત્યમાં સારેગામા સ્તંભ જોવા મળશે બેટા? હજારા સ્વામી ટેમ્પલમાં. કેવા સ્તંભ જોવા મળે? કેવા સ્તંભ જોવા મળે? સારેગામા સ્તંભ જોવા મળે છે. ટોટલ કેટલા સારેગામા સ્તંભ છે? 56. ઓકે. તો આ મંદિર બનાવ્યું હતું અને કૃષ્ણદેવ રાય દ્વારા બનાવવામાં આવ્યું હતું. કોના દ્વારા બનાવાયું હતું? ઓકે. અને આને તમારી 50 રૂપિયાની નોટ ઉપર સ્થાન મળેલું છે. તો 50 રૂપિયાની નોટ ઉપર તમને લખ્યું છે હમ્પી મંદિર. એ કયું મંદિર છે? હજારા સ્વામી મંદિર. ઓકે. ઓર એને વિઠ્ઠલ સ્વામી મંદિર કહેવાય છે. વિઠ્ઠલ સ્વામી મંદિર મતલબ કે આ વિષ્ણુનું મંદિર છે. તો કૃષ્ણદેવરાય કયા ધર્મમાં માનતો હશે? વૈષ્ણવ ધર્મમાં માનતો હશે. આઈ થિંક આમાં હવે કોઈ વિચારવાનું રહેતું નથી. ઓકે. વિજયનગર સામ્રાજ્યની જે આપણે વાત કરીએ છીએ, કયા સામ્રાજ્યની? વિજયનગર. ધેટ ઇઝ અ બેટા કાઇન્ડ ઓફ ધ અમ્બ્રેલા પ્રોજેક્ટ. કેવો પ્રોજેક્ટ? અમ્બ્રેલા પ્રોજેક્ટ ખબર પડે? એક મહાન છત્રની નીચે બહુ બધા પ્રોજેક્ટ પલતા હોય એને શું કહેવાય? જેમાંથી એક પ્રોજેક્ટ બીજા પ્રોજેક્ટ ઉપર આધારિત હોય.
એવા પ્રોજેક્ટને કેવા પ્રોજેક્ટ કહેવાય? અમરેલા પ્રોજેક્ટ કહેવાય. તો વિજયનગર સામ્રાજ્યમાં તમને કેટલા રાજવંશ પડતા દેખાય છે? 4. કેટલા રાજવંશ દેખાય છે? 4. એક, બીજો, ત્રીજો અને ચોથો સંગમ, સાલુ, તુલુ અને અરવિડુ. સંગમ વંશની જે સ્થાપક હતા એ હતા હરિહર રાય પહેલો. કોણ હતા? હરિહર રાય પહેલો હતા. ઓકે. જ્યારે સાલુ વંશના શાસક હતા નરસિંહ સાલુ. ઓકે. તુલુ વંશના સ્થાપક હતા કોણ હતા? અને અરવિડુ વંશના શાસક હતા પેરુમલ. ઓકે. શરૂઆતમાં વિજયનગરની રાજધાની હતી અનુગોંડી અને બીજી હતી પેનુગોંડી. અનુગોંડી અને પરંતુ આના સમય એટલે કે સાલુ વંશના અંત ભાગમાં વિકાસ કરવામાં આવ્યો બેટા શેનો વિકાસ કરવામાં આવ્યો બેટા? હમ્પીનો. સો દેટ ઇઝ વાય તુલુ વંશના સમયમાં જે રાજધાની રહી કઈ રહી? હમ્પી રહી. મેઇન એરિયા દેટ્સ હમ્પી. ઓકે. સો દેટ ઇઝ વાય વિજયનગરમાં તમને 2 પ્રકારની રાજધાની જોવા મળશે. એક અનુગોંડી પેનુગોંડી અને બીજું હમ્પી. વિજયનગરમાં કેટલા રાજવંશ હતા? 4. સ્થાપના થઈ હતી આ સામ્રાજ્યની 1336 એટલે કે 14મી સદીમાં એની સ્થાપના થઈ હતી. 1336 એટલે કે 14મી સદીમાં જ્યારે ઉપર બેઠો હતો મોહમ્મદ બિન તુગલક. તો જ્યારે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ ત્યારે સલ્તનતકાલીન કયો શાસક ગાદી પર હતો? કોણ હતો? મોહમ્મદ બિન તુગલક યાદ નથી રાખવું તો MBT યાદ રાખવાનો. કોણ યાદ રાખશો? કયા વંશનો શાસક હતો આ? જેને ઇતિહાસ મૂર્ખ સુલતાન કહે છે, તરંગી સુલતાન કહે છે. આ એ જ મોહમ્મદ બિન તુગલક છે. ઓકે. કેવું સુલતાન છે ભાઈ? મૂર્ખ સુલતાન. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તો 1336 થી લઈને વિજયનગર સામ્રાજ્ય ક્યાં સુધી ગાદી પર હતું? વિજયનગર સામ્રાજ્ય 1565 સુધી ગાદી પર હતું. 1565. યાદ કેવી રીતે રાખવાનું? જો 5 ને 1 5 વડો રિપીટ થાય. ઇઝ ઇટ ક્લિયર? 1500 ને આ 1300 ને તો 1336 થી 1565 સુધી વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો જબરજસ્ત ઓન પીક ઉપર હતો. ઓકે. વિજયનગર સામ્રાજ્યના સમયમાં બનેલું મહાનતમ સ્થાપત્યમાં આપણે સમાવેશ કોનો કર્યો? કયું મંદિર? હમ્પી મંદિર. બીજું એક મંદિર પણ તમારે યાદ રાખવાનું છે, વિરૂપાક્ષ મંદિર બેટા. કયું મંદિર? કયું મંદિર? વિરૂપાક્ષ મંદિર. પણ યાદ રહે વિજયનગર સામ્રાજ્યનું પતન થવા પાછળ કયું યુદ્ધ જવાબદાર હતું? તાલીકોટાનું યુદ્ધ. કયું યુદ્ધ? વિજયનગર સામ્રાજ્યનું પતન થવા પાછળ કયું યુદ્ધ જવાબદાર હતું? યાદ રહે. વિજયનગરનું કેમ પતન થઈ ગયું? ધ રીઝન બિહાઇન્ડ ધેટ ઇઝ તાલીકોટા વોર. આ તાલીકોટાના યુદ્ધને બેટા રાક્ષસ તાંગડીનું યુદ્ધ કહેવાય છે. કયું યુદ્ધ કહેવાય છે? રાક્ષસ તાંગડીનું યુદ્ધ. તાલીકોટાના યુદ્ધને બીજા કયા નામે ઓળખાય છે?
રાક્ષસ તાંગડીના યુદ્ધ તરીકે ઓળખાય છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે આ રાક્ષસ તાંગડીનું યુદ્ધ જે છે એની પાછળ જવાબદાર કારણ કોણ બને છે? તમે બધાએ કૃષ્ણદેવરાયનું નામ સાંભળ્યું હશે. ઓકે. કૃષ્ણદેવરાયનો જમાઈ હતો જેનું નામ હતું રામરાય. શું નામ હતું? કૃષ્ણદેવરાયના જમાઈનું નામ શું હતું? ઇતિહાસમાં એવું કહેવાય છે કે ભાઈ જમાઈને ગાદી મળે નહીં. ક્યાં? ભાઈના દીકરાને મળે, ક્યાં પછી રાજાના પુત્રને મળે. તો કૃષ્ણદેવરાયનો પોતાનો કોઈ પુત્ર ન હોવાના કારણે ગાદી પર બેસે છે એમના ભાઈનો દીકરો, જેનું નામ છે સદાશિવ રાવ. કે સદાશિવ રાય, સદાશિવ રાય, નોટ રાવ. અગર રાવ હશે તો મરાઠા છે, રાય હશે તો યસ. તો રામરાય જે છે એ કોને ગાદી પર બેસાડે છે? સદા શિવ રાય. આ કોણ હતો ભાઈ? ભત્રીજો હતો. આ કૃષ્ણદેવરાયનો જમાઈ, આ કૃષ્ણદેવરાયનો ભત્રીજો. આટલું તો યાદ રહે. ઓકે. હવે આના દ્વારા આ ભૈલું ગાદી પર બેઠો છે. આપણે હંમેશા આપણા કરતાં ઉંમરમાં નાના લોકોને ડફોળ જ સમજવાની ભૂલ કરીએ છીએ, પણ એવું હોતું નથી, હે ને? હું તો કહું કે આપણો જે અમુક વર્ષ બાદ આપણા જે ભાઈબંધ દોસ્તાર હોવા જોઈએ, આપણા જે નજીકના વ્યક્તિ હોવા જોઈએ, 2 જનરેશનના હોવા જોઈએ. એક આપણા કરતાં અને એક આપણા કરતાં નાના, અને આપણે મધ્યમાં હોવા જોઈએ, જેનાથી આપણે દુનિયામાં શું ચાલી રહ્યું છે અને દુનિયા કેવી જગ્યાએ વીતી ગઈ છે એ ભાન પડે. મારા મિત્રો મારા કરતાં 10-12 વર્ષ મોટા પણ છે અને મારા મિત્રો મારા કરતાં 10-12 વર્ષ નાના પણ છે, જેનાથી મને ખબર પડે કે અચ્છા આવા લોકો આવું વિચારે છે. અને એવું નહીં હોતું આપણા કરતાં 10-12 વર્ષ મોટા આપણા કરતાં જોરદાર વિચારતા હોય નાના લોકો. અને ઘણી વખત આપણે આપણો રસ્તો છોડીને એમના રસ્તે બેહવું જોઈએ. યસ ઇટ ઇઝ. એટલે શીખવા માટે કોઈ નાનું મોટું હોય, બાળકને પણ તો દત્તાત્રેય મહારાજ ગુરુ બનાવી શકે છે. બાળકને પણ દત્તાત્રેય મહારાજ જો ગુરુ બનાવી શકે છે તો આ તો બહુ નજીક ના કહેવાય. એ જ ડિફરન્સ હંમેશા તમને ઘણું બધું શીખવાડી જાય છે, હા કે ના? અને તમારા થોટ્સ એ તમારા બાળકને વીતી ગયેલા વિચારો જ લાગવાના છે. જેમ તમારા મા બાપના વિચારો તમને ઓર્થોડોક્સ લાગે છે, એમ તમારા વિચારો પણ તમારા મા બાપને કેવા લાગવાના છે. કોઈ પણ પેઢી એ પોતાની આગલા 20 વર્ષ જૂની પેઢીનું બીબું સ્વીકારવા તૈયાર હોતી નથી. મારો છોકરો શું કામ મારું બીબું સ્વીકારે? એનું અલગ બીબું ના બનાવે? જેમ તમે તમારા મા બાપનું બીબું નથી સ્વીકાર્યું, એમ તમારા છોકરા પણ તમારું નથી જ સ્વીકારવાના. એ અત્યારથી જ ઠાની લો તો દુઃખ નહીં થાય, હે ને? તો દુઃખ નહીં થાય. અને સ્વીકારવું ન જ જોઈએ. હું તો કહું છું ન જ જોઈએ. બિકોઝ જનરેશન ટુ જનરેશન તો જ પ્રગતિ થઈ શકશે કે જ્યારે અસ્વીકાર થશે. અસ્વીકાર જ પ્રગતિને પ્રેરે છે અને એ જ આ દુનિયાને એક નવા આયામ તરફ લઈ જાય છે. એમને મોદીજીનું 2047 મિશન સિદ્ધ થશે? સાહેબ 2025માં બેઠા બેઠા 2047ની વાત કરે છે. હમણાં મારા છોકરાને એડમિશન લેવા ગઈ તો મને કે વી આર ફોકસિંગ ઓન आर प्राइम मिनिस्टर नीति पॉलिसी 2047 इंडिया का निर्माण करने के लिए हम अपने बच्चों को यहाँ पे ऐसे ऐसे पढ़ाते हैं. तो बेन અત્યારે ભણાય ને ભાઈ, મેં કીધું લા મેં તો 2047માં મારો છોકરો ક્યાંનો ક્યાંય હશે અને હું આ સ્કૂલમાં ભણે તો એવું એને યાદ હશે નહીં. મેં કીધું તું અત્યારે જે સિલેબસ આવે છે ને એ સારું ભણાઈ લેલા. ના ના, ઇટ્સ વેરી મચ ગુડ એન્ડ યસ આઈ એમ ટ્રસ્ટ ઓન યોર એજ્યુકેશન્સ, સો વી વિલ ગો ફર્ધર
ઇન યોર ટીચિંગ સ્ટાઇલ. એટલે આપણે તો આવું જ બોલવું પડે, પણ મનમાં તો કેવું એ બોલાતું હોય. ખેર, સો ઇટ્સ અ પ્લે, હે ને. આપણે ઘણા બધા લોકો સામે નાટક કરવું પડે છે. સો ખેર, તો આવું છે ભાઈ. અને એને પણ 2067માં મોદીજીની કઈ નીતિ છે એને એમાં એને રસ છે. ખેર, મેં કીધું આમાં જીપીએસસી વાળાને ખાલી રસ લાગે છે એમ. તો ભાઈ આમનો જે જમાઈ હતો નામ શું? સદાશિવ રાય. રામ રાય એમનો જમાઈ હતો, સદાશિવ રાય ભત્રીજો હતો. આ બંનેમાં થોડાક સમય તો બની, પણ પછી આ રામ રાય થોડોક વધારે બધો ચોપડો થવા લાગ્યો. એટલે આને ગમ્યું નહીં, એટલે રામ રાયને એને મંત્રીમંડળમાંથી છૂટો કરી નાખ્યો. પછી નીકળો તમારા રસ્તે ને અમે આમે જમાઈને બહુ પાસે રખાય નહીં. એટલે આ બંને વચ્ચે થયો ઝઘડો. એટલે આ ભાઈ હવે બીજાનો ખોળો ગોતશે. એને ખોળો ગોત્યો બહમની સામ્રાજ્યનો. કયા સામ્રાજ્યનો? ભાઈ વિજયનગરમાં જ્યારે કૃષ્ણદેવ રાય હતો ત્યારે બહમની સામ્રાજ્ય લોકો કંઈ કરી જ નહોતા શકતા. હા, છોટા છોટા હતા, એ લોકોનો કોઈ વિકાસ જ નહોતો. પણ જેવો કૃષ્ણદેવ રાય મૃત્યુ પામ્યો, અને ઇવન તો કૃષ્ણદેવ રાયે તો પોર્ટુગીઝો સાથે યુદ્ધ કરીને એમને હરાવ્યા હતા. કોની સાથે? પોર્ટુગીઝોને યુદ્ધમાં હરાવનાર વિજયનગર સામ્રાજ્યનો કયો શાસક હતો? કે તમારે જે કરવું હોય ને એ ગોવા પૂરતું રાખજો, અને તમારે જે કરો ને કેરળા પૂરતું રાખજો, અમારે ત્યાં તો આવતા જ નહીં. એટલે કે ના, અમે તો આવીશું. ફટાક દઈને ફટકારી પોર્ટુગીઝો ભાગી ગયા. તો પોર્ટુગીઝોને યુદ્ધમાં હરાવનાર શાસક કોણ હતો? કૃષ્ણદેવ રાય. આટલો મહાન શાસક હતો, કોઈને ગાંઠવાનું જ નહીં કે એના. કારણ કે તમે અહીંયા વિદેશીઓ છો, અમે તો અહીંના છે, દેશી છે, ભારત અમારું છે. તો રામ રાયે કોનો સાથ લીધો? બહમની સામ્રાજ્યનો. બહમની સામ્રાજ્ય એક નહોતા, 5 હતા. 3 બ વાળા, 3 1 પછી બ વાળા 3 પતી ગયા. કયું? અને ગોલકોંડા. ઓકે. બરાર, બીદર, બીજાપુર, અહમદનગર અને હવે બરાર છે ને અત્યારે નાસિકની આસપાસ હતું. કોની આસપાસ હતું? હવે ક્યાં નાસિક અને ક્યાં વિજયનગર? આમે અને એમાં રસ હતો નહીં. બરારને શેમાં રસ નહોતો? આ તો બહમની સામ્રાજ્ય એક થાય તો એ જઈને ઊભો રહી ગયો કે ભાઈ હા ભાઈ અમે સાથ આપશું, બોલો. બીજા બધા જોડે ઊભા રહી ગયા કે હા ભાઈ બોલો. બીજાપુર, ગોલકોંડા, અહમદનગર બધા જોડે જઈને ઊભા રહ્યા. નાસિકની સૌથી દૂર કયું ક્ષેત્ર હતું? બરાબર. એમાંય બધા જ્યારે ગેટ ટુગેધર મળ્યા, કોને હરાવવા હાટું? તુલુ વંશના રાજાને હરાવવા હાટું. કયા રાજાને હરાવવા હાટું? તુલુ વંશના. ત્યારે 2 જણા બરાબર બાંધ્યા જટિયા પકડીને. બરાર અને કે અમને આમે તમારી જોડે ફાવતું નથી. તો કે જ્યાં ગોલકુંડા હશે ત્યાં અમે હઈશું નહીં. બોલો નક્કી કરો. તો ગોલકુંડા કે અમારે તો હાવ નજીકમાં પડે, હું તો બાંધીશ જ તે, તાર નો આવો તું નો આવીશ. તો બરાર થઈ ગયો ફરાર. તો તાલીકોટાના યુદ્ધમાં નીચેનામાંથી બહમની સામ્રાજ્યમાંથી કયો ક્ષેત્ર ભાગ લેતું નથી? તો યાદ રાખવાનું, બરાર થઈ ગયું. તો ભાગ લેશે નહીં. તો તાલીકોટાના યુદ્ધમાં ખાલી કયું? ગોલકોંડા કે હારું બાપા, જોવું નહીં જાણવું નહીં, નીકળ્યો. અને થયું એવું કે આ બધા જ, કારણ કે આના ઘરના જ એની સાથે હતા નહીં. એટલે આ અને હવે બહમની સામ્રાજ્ય દક્ષિણ ભારતમાં વધારે તાકાતવાર થઈ ગયું. અને કયા સામ્રાજ્ય જે છે એના પતન થઈ ગયું. તો તાલીકોટાના યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્યનું પતન થઈ જાય છે. વિધાન સાચું કે સાચું? ઓકે. હવે
1336થી લઈને તમે જુઓ ક્યાં સુધી ચાલ્યું છે 1565, મતલબ કે એપ્રોક્સિમેટલી 200 વર્ષનો ગાળો જબરજસ્ત. એપ્રોક્સિમેટલી આપણે લમસમની વાત કરીએ 200 વર્ષ સામ્રાજ્ય વિજયનગરનું રહ્યું. અને યુ ડોન્ટ બિલીવ બટ વિજયનગર સામ્રાજ્ય એ વખતે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ આખું કવર કરતું હતું. કર્ણાટક તો વિજયનગર સામ્રાજ્ય ખાલી કર્ણાટકમાં નહોતું, તમિલ, આંધ્ર અને કર્ણાટક ઇટસેલ્ફ. આ ત્રણેય ક્ષેત્રમાં એનો વિકાસ હતો. બોલો હવે વિચાર કરો કે આટલા બધા ક્ષેત્રમાં જો ફેલાયેલો હોય તો વિજયનગર સામ્રાજ્યનો દબદબો દક્ષિણ ભારતમાં રહ્યો હોય. વિજયનગર સામ્રાજ્યની બેટા એક પદ્ધતિ છે જેને કહેવાય છે નાયંગર અને આયંગર પદ્ધતિ. કઈ પદ્ધતિ? વિજયનગર સામ્રાજ્યની વહીવટી વ્યવસ્થાની એક પદ્ધતિ આવે છે જેને નાયંગર અને આયંગર પદ્ધતિ કહેવાય છે. આ વહીવટી પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? ઓકે, તો વહીવટી વ્યવસ્થામાં નાયંગર અને આયંગર આ વ્યવસ્થા આપણે સમજે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી આપણે નાયક આર્કિટેક્ચરની વાત કરી શકીએ છીએ. કયા આર્કિટેક્ચરની વાત કરી શકીએ છીએ? નાયક. વેઇટ ફોર વાઇલ. નાયંગર અને આયંગર વ્યવસ્થા શું હતી? પહેલાં આપણે આ વ્યવસ્થા સમજી લઈએ. કઈ વ્યવસ્થા? આયંગર. આ આયંગરો જે છે એ પ્રાંતિક પદ સંભાળતા. કયું પદ સંભાળતા? આયંગર હંમેશા પ્રાંતના અધ્યક્ષ રહેતા, પ્રાંતના વડા અધિકારી રહેતા, જેની નિમણૂક રાજા દ્વારા સીધી પસંદગી દ્વારા થતી. મતલબ કે રાજા ડાયરેક્ટલી એમને ઇલેક્ટ કરે અને એમને ગાદી પર બેસાડી દે. અગર જે વ્યક્તિ મને ગાદી પર બેસાડે છે કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન વગર, તો એ મને પોતાની મરજી પ્રમાણે પદ પરથી બરખાસ્ત પણ કરી શકે. માનો છો કે નહીં? કે અગર મને કોઈ પદ પર બેસાડે છે તો પદ પરથી બરખાસ્ત પણ એ કરી શકે, બિકોઝ મેં એના માટે કોઈ પ્રકારની પરીક્ષાઓ આપી નથી. તો આ ભાઈ વ્યક્તિ જે છે આયંગર, એને પદ પરથી બરખાસ્ત કરવાનો અધિકાર કોનો હતો? રાજાનો. પણ આયંગર પોતાની વહીવટી વ્યવસ્થામાં સરળતા માટે પોતાની નીચે અન્ય 12 વિભાગીય અધિકારીની નિમણૂક કરશે. બાર વિભાગીય અધિકારીની નિમણૂક કરશે. કોણ? આયંગર. કોણ કરશે? તો આ 12 વ્યક્તિઓને પદ પર બેસાડવા અને હટાવવાનો અધિકાર કોને રહેશે? તો આ પદ ઉપર આયંગર નિયંત્રણ રાખતો. બાર વિભાગીય અધિકારી પર કોણ નિયંત્રણ રાખે? અને આયંગર ઉપર કોણ નિયંત્રણ રાખે? આયંગરનું પદ હંમેશા કેવું હોય અને બીજું કેવું હોય? જાતીય. અને મેં બે શબ્દ લખ્યા. જાતીયનો અર્થ એ છે
કે બ્રાહ્મણ અથવા તો ઉચ્ચ કોટીનો વ્યક્તિ જ આયંગર બની શકશે. પહેલી વસ્તુ, મતલબ આયંગર બનવા માટે તમારી જાતિ કેવી હોવી જોઈએ, અથવા તો તમે બુદ્ધિમત્તાના ભાગરૂપે ઉચ્ચ જાતિ અને ઉચ્ચ કોટીના પણ હોવા જોઈએ. અગર તમે આટલા બધા બુદ્ધિશાળી છો તો એવું માની લેવામાં આવે છે કે આમનો છોકરો પણ આટલો જ બુદ્ધિશાળી રહેવાનો, અથવા તો એમના બાપા કરતાં વધારે સવાઈ બુદ્ધિ છોકરામાં આવવાની. આવું હોય કે ન હોય? દુનિયા શિક્ષકનો છોકરો હોશિયાર એવું ખરું? એવું ના હોય, ઠોઠીએ હોય. કારણ કે બે નાખા ગામને ભણાવે ને પોતાનો છોકરો ન ભણાવે તો પાર્સલ કેવું થાય? ઠોઠ. અને એમાંય આખા ગામના છોકરા તમારું સાંભળે, આપણા પોતાના છોકરા જ આપણી ઉપર નાચે, હોય ને? એવું પણ હોય. તમે આખા ગામના છોકરાને કંટ્રોલ કરો, તમારો છોકરો કંટ્રોલ બહાર હોય. આવું કેટલા એક્ઝામ્પલ સાંભળ્યા હશે. એટલે એવું હોતું નથી કે ભાઈ આમાં આમ જ હોય. એટલે એવું બીબા ઢાળ વલણ પણ ક્યારે પણ અપનાવવું જોઈએ નહીં. ओके, तो यहाँ आयंगर का बेटा ही आयंगर बनता था क्योंकि ये पद जो था वो कैसा था, અને રાજાને માથાકૂટ કરવી નથી ગમતી, કાઇન્ડ ઓફ, હે ને ભાઈ? બાપામાંથી કે હારું બસ હવે તું બેસી જજે બકા. અગર એ આયંકર ભ્રષ્ટાચાર કે એવા કોઈ કાર્યોમાં સંપડાય છે તો જ રાજા એના પદને, અને એમાં પણ આ પદ મુખ્યત્વે બ્રાહ્મણોનું રહેતું. બ્રાહ્મણો પાસેથી પૈસા અને એમની આવકનો સ્ત્રોત છીનવાય એવા પ્રકારની બેક ઓફ ધ ઇમેજ પણ એ સોસાયટીમાં કામ કરતી હતી. સો દેટ ઇઝ વાય અહીંયા એક કાર્ય ચાલતું, આયંગર કા બેટા આયંગર બનેગા એસા. તો અહીંયા પ્રજા પાસેથી જે નક્કી કરેલો કર રાજા માંગતો હોય એ કર અલ્ટિમેટલી કોણ ઉઘરાવે? વ્યવસ્થાપક કોણ હોય? ખેતી અને સિંચાઈ કોણ જોવે? ઇઝ ઇટ ક્લિયર? તો આ વસ્તુ હતી કઈ વ્યવસ્થામાં? હવે એ વ્યવસ્થા તમને સમજાઈ ગઈ. આની ઉપર પૂર્ણ નિયંત્રણ આયંગરનું હોય. કોની પર? 12 અધિકારી ઉપર. આ વ્યવસ્થા તમને સમજાઈ ગઈ. હવે આપણે ક્યાં જઈએ છીએ? નાયંગર. નાયંગરને કહેવાય નયનકારા. નયન તારા નહીં, એ હિરોઈન થઈ જશે. નયન ચલો હવે આપણે વાત કરીએ છીએ નાયંગર એટલે કોણ. નાયંગર એટલે અર્થ બેટા થાય સૈન્યનો વડો. કોનો વડો? સૈન્યના વડાને નાયંગર કહેવામાં આવે. આવા પ્રાંત પ્રમાણે અલગ અલગ નાયંગરો રહેતા, ક્ષેત્ર પ્રમાણે અલગ અલગ શું રહેતા? નાયંગરો રહેતા. રાજા આ નાયંગરોને 50% પગાર કેવા સ્વરૂપે આપે? અને 50% ભૂમિ, 50% અને 50%. તો એનો જે પગાર હોય 100 રૂપિયા પગાર હોય તો 50 રૂપિયા એને આપી દે કે ભાઈ તાર મહિનાનો ખર્ચો કરો, તો કે 50% પગાર મારો મહિના ખર્ચે વપરાઈ જાય. બીજા 50% બચત સાહેબ, ઓકે, તો બચત લઈ જતો નહીં. આવી રીતે 50 કરીને આખા વર્ષે અમુક ભૂમિનો ટુકડો એમને આપી દે કે ભાઈ તારા પગારના ભાગરૂપે રાજ્ય તને આટલી ભૂમિ આપવાનું રહે છે. તો આખા વર્ષના અંતે નાયંગરને ભૂમિનો શું મળતો? આવી રીતે નાયંગર અગર 40 વર્ષ કામ કરે છે તો નાયંગર એ પોતાના રિટાયરમેન્ટના અંતે 40 ગામોનો મુખી હોય. કેટલા ગામોનો? હવે માની લો કે એ વ્યક્તિ પોતાના, જસ્ટ એક્ઝામ્પલ છે, 40 ગામોનો મુખી હોય, જે પોતાની નોકરીમાં ઉચ્ચ કાર્ય બદલ એને આ ભૂમિ પ્રાપ્ત કરી છે. તો એ ભૂમિ પર વહીવટ કરવાનો, ખેતી કરવાનો, વસ્તી વસવાનો, આ વસ્તી પાસેથી કર ઉઘરાવવાનો, એનું વહન કરવાનો, એનું રક્ષણ કરવાનો, આ
તમામે તમામ અધિકાર એ આ એક નાયંગરના રહે. જે ભૂમિ નાયંગર જીવતો હોય ત્યાં સુધી રાજા લઈ શકે નહીં. હવે નાયંગર શક્તિશાળી કહેવાય કે આયંગર? વેરી નાઇસ, નાયંગર. કેમ? નાયંગરને રાજા ક્યારેય નોકરીમાંથી કાઢી મૂકે, અને ચલો કાઢી પણ મૂકે, પણ આ ભૂમિ તો હવે એ ભૂમિ પર એ શું કરે? શું કરાવડાવે? શું વસાવડાવે? એ વસ્તી પછી શું ઉઘરાવે? તો એ વસ્તીનો રાજા કોણ થઈ ગયો? તો નાયક પાસે પ્રજા વહનના અધિકાર આવી ગયા. પ્રજા એને આધીન લેવા લાગી. પ્રજા એને આધીન લેવા લાગી તો પ્રજા કર જેટલો આપશે એમાં વિકાસ રાજાનો નહીં થાય, કોનો થશે? તો નાયક પાસે બે પ્રકારની મૂડી આવે, એક અને બીજી ગામ પાસે. ચલો વહન કરે અને એમનું રક્ષણ કરે તો નાયક એની નીચે નાનું આર્મી રાખે એ ભૂમિની રક્ષા કરવા માટે. તો અહીંયા આવી ભૂમિને અમરમ ભૂમિ કહેવાય. કેવી ભૂમિ કહેવાય? અમર નાયકોને આધીન રહેલી ભૂમિ. અને શું કહેવાય? તમારે એટલું કહો, આ વધારે ટ્રેન કહેવાય કે આ વધારે ટ્રેન કહેવાય? આને તો ખાલી એક જ પ્રકારનું હોય ભાઈ, સીધી નિમણૂક થઈ છે, કરબર ઉઘરાવો રાજાને આપો, એવી કોઈ હળી હંચા ના કરો કે રાજા આપણને હટાવી દે. આને તો કંઈ વાંધો નહીં, મને અહીંથી કાઢી નાખશે તો મારી પાસે આ તો આના છોકરાઓ કરતાં આને વધારે સિક્યોરિટી મળવા લાગી. પછી નાયકોની ભૂમિ વધવા લાગી. એ બધાએ એકબીજાની આર્મી ઉપર આક્રમણ કરવા લાગ્યા અને જે મહાનાયક થયો એનાથી નાયક વંશનો ઉદય થયો. કયા વંશનો? તો નાયક વંશનો ઉદય કયા સામ્રાજ્યના પતન બાદ થયો અને કઈ વ્યવસ્થાના અંતે થયો? ખબર પડી કે નહીં? ઓકે. આ જીપીએસસી વર્ષ 2017માં મેન્સમાં પૂછાયેલો પ્રશ્ન છે. નાયંગર અને આયંગર વ્યવસ્થા વિશે ચર્ચા કરો. જો તમને સમજણ જ ના હોય અને પ્લસ આ વહીવટમાં આવે છે, ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી આવે છે, સાંસ્કૃતિક વારસાના પોઈન્ટ ઓફ વ્યૂ તો નથી આવતું. તમે સમજ્યા ના હોય ને, તમે તમારા બુકમાં વાંચજો, તમને હાંધાની હૂજ નહીં પડે. એવી ડિફિકલ્ટ રીતે આ વ્યવસ્થાને સમજાય છે બોસ કે તમારું મગજ વયથી વય ફરી જાય અને કે છોડ દો. પણ હવે તમે એ વ્યવસ્થા વાંચજો, તમને પરફેક્ટ ખબર પડશે, કોઈ બરાબર સમજ્યા. હવે એક છે કે કોઈ સમજાવી દીધા બાદ તમે વાંચો, અને એક છે કે સમજ્યા વગર તમે એમને વાંચ કરો, જીકમ જીક કરો, કંઈ ના આવડે. નાયંગર વ્યવસ્થાના અંતે નાયકોનો ઉદય કાંઠાના વિસ્તારમાં થયો. કારણ કે નાયકો અલ્ટિમેટલી રક્ષક હતા. દરિયાકાંઠા, દરિયાઈ સીમા અને જમીન સીમાનું શું કરતા? રક્ષા. તો એ લોકોના જે મૂળભૂત વંશજો હશે તે બધી સીમાની આસપાસ જ હશે. એટલા માટે મેં લખ્યું કાંઠાના વિસ્તારમાં થયો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે આ જે લોકો હતા પાંડ્યોનો સફાયો કરી નાખ્યો. કોનો? નવી રાજધાની વસાવી. કઈ રાજધાની? મદુરાઈ. કઈ નદીના કિનારે વસેલું છે? કઈ છેલ્લી નદી? તો મદુરાઈ કઈ નદીના કાંઠે વસેલું છે? વૈગઈ નદીના કાંઠે વસેલું છે. હવે જે વૈગઈ નદીના કાંઠે મદુરા વસેલું છે, ઇટ સેલ્ફ બહુ જ રીચ હતું. રીઝન બી એન્ડ દેટ ઇઝ નાગરો બહુ રીચ હતા. એટલા રીચ કેમ કહેવાય છે કે સૌથી વધારે રિચેસ્ટ ટેમ્પલ આર્કિટેક્ચર દ્રવિડમાં આ લોકોએ બનાવ્યું છે. સૌથી રિચેસ્ટ ટેમ્પલ આર્કિટેક્ચર દ્રવિડમાં કોને બનાવ્યું છે? જેના કારણે ઉદય થયો નાયક શૈલીનો. કઈ શૈલી? તો આ લોકોની જે સ્થાપત્યની શૈલી કહેવાય આ લોકો દોઢ ડાયા હતા.
અલ્ટિમેટલી સૈનિક હતા ને, એટલે એમને કીધું કે ભાઈ અમે તો રાજા કરતાં ગજબ મંદિરો બનાવીશું. રાજાએ શું બનાવ્યા? હે, એના કરતાં અમે જબરજસ્ત મંદિર બનાવીશું. તો આ લોકોએ ચારેય બાજુ ગોપુરમ બનાવ્યા. એક નહીં, બનાવો તમારે. એક નહીં, કેટલા દરવાજા? જે બાજુથી લોકોને આવવું હોય એ બાજુથી લોકો આવી શકે. એવું નહીં કે આમ ફરીને. ઘણી વખત ગેટમ ગેટ, એક ગેટ બંધ જ હોય. મને લાગે તો બનાવતા જ કેમ હશે? સાચું. અને પરમ દાડે એક સંસ્થામાં જવાનું થયું, તો જ્યાં મેં ગાડી પાર્ક કરીને ગેટ બંધ હતો. મને કે બેન આ ખાલી સ્ટુડન્ટ્સ આવે ને ત્યારે જ ખુલે છે. પણ મેં કીધું પણ મેં અહીંયા ગાડી પાર્ક કરી, મને અહીંથી એન્ટ્રી. ના બેન કે ફરીને જાઓ, અહીંયા નજીકમાં જ બીજો ગેટ છે. હવે એવું બોલ્યા, મેં કીધું સારું હેડ ઉપર કેવું ઝપાઝપી કરે, નીકળો. મેં કીધું તોય મને કે થોડુંક ફરશો ને એટલે ગેટ આવી જશે. મેં કીધું ઓકે. એટલે હું આમ ફરી અને ગઈ તો પાણીની ટાંકી આવી. મેં તો ગેટ ક્યાં છે? મેં છોકરાઓ જતા હતા. મેં તો ગેટ ક્યાં છે સ્કૂલનો? તો કે મેડમ થોડેક જ આમ આગળ છે, આમ ટર્ન મારશો ને લાવી જશે. આમ ટર્ન માર્યો પછી ગઈ. તો કે આ બીજું સંકુલ છે, થોડેક હવે આગળ જશો એટલે બીજો ગેટ આવી જશે ને ત્યાં જ છે. તો હાર હેડ. તો એમ કરતાં કરતાં એટલા મને 700-800 મીટર ફરી ગઈ. પછી અંદર एंट्री मारी. मैं तो के अरे वो वाला गेट क्यों बंद है? बोले कि वो हमेशा बंद ही रहता है. ठीक है. પછી अंदर गई. अंदर में तो कहीं અહીંયા આવવાનો બીજો રસ્તો છે કે એક જ રસ્તો છે? बोले कि नहीं नहीं आप सीधा इस रूट से आओगे ना तो आप यही गेट पे आओगे. मैंने बोला कोई बताता नहीं, आप नहीं बताया ऐसे. એમ એટલે અમુક સંસ્થા જે પણ આમ ગેટ બનાવવામાં આવે, પણ અત્યારે બધા જ ગેટ કેવા હોય? કારણ કે સિક્યોરિટી, એટલે બજેટ બચાવો અભિયાનના ભાગરૂપે ખાલી સ્થાપત્ય સંકુલમાં એક જ ગેટ ચાલુ હોય. ઓકે, પણ એ વખતે એવું હતું નહીં. એ વખતે બધા ફ્રીમાં સેવા કરતા હશે. તો મંદિરના કેટલા ગેટ જોવા મળે? અહીંયા ગેટને શું કહેવાય? 1 2 3 4. ત્યાં કેટલા ગોપુરમ હોય? 4 ગોપુરમ હોય. ઓકે, વિશ્વના સૌથી ઊંચા ગોપુરમ વિશ્વના ક્યાં આવેલા છે? મીનાક્ષી ટેમ્પલમાં આવેલા છે. આ કહું છું હું મંદિર મીનાક્ષી સુંદરેશ્વર મંદિર. કયું? મીનાક્ષી સુંદરેશ્વર મંદિર. ખરેખર અમુક આત્મા એટલી આળસુ હોય છે કે ખાલી મીનાક્ષી મંદિર જ બોલે છે. પણ બોલે સુંદર, નકર શંકર ભગવાન ખફા થઈ જશે. કારણ કે મીનાક્ષી એટલે પાર્વતી, સુંદર એટલે હે ને રાધા મોહન શરણમ સત્યમ શિવમ સુંદરમ. સુંદરર દક્ષિણ ભારતના સંત છે. સુંદરર જેને શિવની ભક્તિ કરી. યાદ રાખજો, આ નયનાર સંત છે. કેવા સંત છે? તો નયનાર શાખાનું સાહિત્ય સુંદરર નામના સંતે લખ્યું. પલ્લવ વંશના સમકાલીન થઈ ગયા. કયા વંશના? પલ્લવ વંશના સમકાલીન. તો અહીંયા ભગવાન શિવને શું કહેવાય છે? સુંદર. મીનાક્ષી સુંદરેશ્વર મંદિર એટલે શિવ પાર્વતીનું મંદિર છે, જેમાં શિવ નોખા છે, પાર્વતી નોખા છે. બંનેના મંદિર અલગ અલગ છે. મેં તમને ફરી એક વખત કીધું, બિકોઝ પેલી ધણી બાડીની ઓફિસ અલગ હોય કે નહીં? એવું થોડું કે આપણે ધણી બાડી આપણે એક જ ઓફિસમાં બેવું ના જ બેહવું જોઈએ. હું તો કહું है ना, बिकॉज दोनों का वर्क पेरीफेरी अलग है, तो अलग अलग बैठो है ना, बिकॉज दोनों की स्किल्स अलग है, दोनों का फोकसिंग पॉइंट अलग है, तो यू मस्ट हैव टू डिफरન્ટ ઓફિસ. એવું સમયની સાથે બધાને સમજાઈ ગયું. પહેલાં કેવું હતું, આગળ શિવ ને વાહે પાર્વતી. હવે નહીં, નો દેવી કે યાર તમે તો ઇમેજ એ કરી નાખો કે હવે અલગ કે આ મંદિર જે છે ને 17મી સદીમાં બન્યા છે. કઈ સદીમાં? અને નાગરશૈલીમાં જે શંકર પાર્વતીના ભેગમ ભેગા મંદિર બન્યા ને 11મી સદીમાં બન્યા.
દેવી પાર્વતી કે બસ 600 વર્ષ સહન કર્યું, હવે હું કરીશ નહીં, પ્લીઝ. હે ને, અભી અલગ. તો મીનાક્ષીનું મંદિર, આનું મંદિર, કે ઘણા લોકો તો એવા હોય કે પાણી ચડે જેમ મને પગે નહીં લાગતા, બિકોઝ આર વેરી મચ હરી. એટલે આમ ફરીને આમ જવું એ કષ્ટદાયક લાગે આમ. એટલે શિવલિંગ હોય ને એની ઓલ બાજુ પાર્વતી હોય. ઘણા અહીંયા બાજુ ના જાય, આમ આમ કરીને નીકળે કે દેવી પતી ગયું કે આવી ગયું. દેવી કે યાર આ તો ઇજ્જત પર આવી જાય ને, આવું ના ચાલે યાર. કારણ કે શિવની શક્તિ વાહે છે અને તમે શિવને પગે લાગો છો શક્તિ. शिव बिन जैसे शक्ति अधूरी, शक्ति बिन शिव आधे है, जन्मों तक ना टूटेंगे ये जन्म जन्म के नाते हैं. કહે છે કે નહીં? તો શિવને પગે લાગો, શક્તિને પગે ના લાગે તો શિવ આવે પણ શક્તિ આવે નહીં. પછી કે મને બહુ લો ફીલ થાય. માતાજી કે બરાબર તું એ જ લાગનો છે. તું જીવતો રહીશ પણ તારામાં શક્તિ આવશે નહીં. લે તું લેતો જાકે. એટલે આત્માઓ પગે લાગવું જાવ તો નકર જીવશો પણ તાકાત આવશે. તો અહીંયા મીનાક્ષીનું મંદિર અલગ છે ને. મીનાક્ષી કહે મારી માટે અમ્માન મઠ બનાવજો, એમના માટે કલ્યાણ મંડપ બનાવજો. તો આ લોકોએ અમ્માન મઠે બનાવ્યો ને. ઓકે, તો અહીંયા તમને અમ્માન મઠ જોવા મળે, અહીંયા તમને કલ્યાણ મંડપ જોવા મળે. ઓકે, અમ્માન મઠ ને અરે અમ્માન મઠ ને કલ્યાણ મંડપ તો આપણે પેલામાં જોયા હતા વિજયનગરમાં. આ લોકોએ કીધું કે અમે આવ્યા છે કોનામાંથી, તો અમે એમનું લઈને આવીએ કે આવીએ. ઓકે ચલો, તો અહીંયા તમને એવું જોવા મળે. અહીંયા પ્લસ તમને જોવા મળે સ્વર્ણ કમળયુક્ત સરોવર. સોનાનું કમળ છે મંદિરની મધ્યમાં અને સરોવર બનાવ્યું છે. એટલે માતાજી અને જે પિતાજી છે એ લોકોને સ્નાન અહીંયા કરાવીને પછી અહીંયા લઈ જવાના. એટલે સ્નાન ક્યાં કરે? સ્વર્ણ કમળ અને પછી આમ લઈ જાય. ઓકે, હવે જ્યારે દેવતા બાર અવતાર મંદિરના આંગણા મેળો ભરાય કે ભરાય તો બહુ ભવ્યથી ભવ્ય પ્રાંગણ તમને નાયક શૈલીમાં જોવા મળે છે. પ્લસ અહીંયા મીનાક્ષી મંદિર છે, અહીંયા સુંદરેશ્વર મંદિર છે, પછી અહીંયા વિષ્ણુ મંદિર છે, પછી અહીંયા લક્ષ્મી મંદિર છે, અહીંયા કોઈક બીજું મંદિર છે. એટલા બધા મંદિરો છે કે અહીંયા દેવીનું મંદિર ક્યાં છે જ ખબર ના પડે. એટલે આપણે કયા મંદિરમાં એકચ્યુઅલમાં આવ્યા છે? તો કે આ બધા મંદિર ફરતા ફરતા છેલ્લે તમે અહીંયા મંદિરે પહોંચો ત્યાં સુધી એનર્જી થઈ જાય ડાઉન. હવે આટલા બધા કડાપા જો મંદિરમાં કરેલા હોય તો તમારા મંદિર ફરતા જ કમસે કમ 5 થી 6 કલાક થઈ જાય. હવે ભક્તો પાસેનો સમય ના હોય તો. એટલે અને પ્લસ આ બધાના શિખરો એટલા ભવ્ય બતાવવામાં આવ્યા કે તમને એ જ ના ખબર પડે કે આનું મુખ્ય મંદિર કયું છે. ઘણી વખત કેવું હોય કોઈ ભક્તો ખાલી મુખ્ય મંદિરમાં જ જાય, બાકી અન્ય મંદિરોમાં આપણે ક્યાં જવાની જરૂર છે. પણ અહીંયા એવું ના બતાવવામાં આવ્યું. અહીંયા દરેકે દરેકની ઉપર એટલા ભવ્યથી ભવ્ય શિખરો એટલે કે વિમાન બનાવવામાં આવ્યા કે તમને એમ લાગે કે આ મુખ્ય છે, આ મુખ્ય છે ને આ મુખ્ય છે. એટલે અત્યારે શું કર્યું આ લોકોએ? મુખ્ય મંદિરને અલગ દર્શાવવા માટે એની પર સોનાનો પેલું ઢોળ ચડાવી દીધો, સોનાનો. એટલે આખા પરિમાસમાં ખબર પડે કે આ સોનાથી મઢેલું છે ને એટલે આ એનું ગર્ભગૃહ મુખ્ય મંદિર હશે. એટલા માટે ઘણા બધા જે સ્થાપત્યકારો છે કે જે એન્શન્ટ આર્કિટેક્ચરને માને છે એ મીનાક્ષી સુંદરેશ્વરનું મંદિર જે છે તે ખરેખર વૈદિક પરંપરાથી લહેજ કહેતા નથી. આ તો ભવ્યતા અને રાજાએ પોતાનો દેખાડો કરવા માટે આવું મંદિર બનાવ્યું છે. બાકી ખરેખર મંદિર બાંધવાની આવી સ્ટાઇલ હોય નહીં. રાઈટ. નાગર જે છે આમાં બીજું કે આ જે ગોપુરમ છે અહીંયાથી આમ જવાનો, અહીંયાથી આમ જવાનો, પછી અહીંયાથી આ બાજુ જવાનો. આવો અહીંયા પ્રાકારમ બતાવ્યો છે. શું બતાવ્યો છે? પ્રાકારમ, જેની ઉપર અહીંયા બંધ ભાગ કરી દીધો છે જેથી લોકોને તડકો લાગે નહીં. નકર પ્રાકારમમાં આટલે બધે ફર કરો તમને તડકો લાગી જાય. તો અહીંયા તમને કેવો પ્રાકારમ દેખાય? બંધ પ્રાકારમ દેખાય. અને પ્રાકારમમાં શું મૂકવામાં આવ્યા?
સ્તંભ. પ્રાકારમ બંધ છે. પ્રાકારમ એટલે કે એવો ભાગ કે જે ખરેખર ચાલવા માટેનો હોય, જે એક મંદિરથી તમને બીજા મંદિર પહોંચાડે. પણ અહીંયા પ્રાકારમ તમને બંધ દેખાય છે, અને એ પ્રાકારમમાં તમને સ્તંભો લગાવેલા દેખાય છે. આ સ્તંભો ઉપર દાન કરતાના પરિવારો અને તેમની મૂર્તિઓને લગાવવામાં આવી, યોદ્ધાઓની મૂર્તિને લગાવવામાં આવી. તો સ્તંભ ઉપર કોની મૂર્તિઓ અહીંયા તમને જોવા મળે છે? દાન કરતા, તેમના અને બીજા, કારણ કે નાયકો હતા અલ્ટિમેટલી કોણ? અને એમને આના માટે પ્રજા પાસેથી શું કરાવ્યા હતા? રામ મંદિર માટે ફૂલ નહીં ને ફૂલની દાન કરવું જોઈએ. એટલે બધાએ ગરીબમાં ગરીબ હોય ને એને ભીખમાંથી 10 રૂપિયા દાન કરી દીધું. લો, નાનામાં નાના માણસે 50 રૂપિયા, 100 રૂપિયા, અને નાના માણસે મોટા બનવા માટે 500 રૂપિયા દાન કરી દીધું. એટલે સાહેબે એમ કીધું કે ભારતની પ્રજાએ એટલું ખુલ્લા હાથે દાન કર્યું છે કે અમે જે મંદિરને વિકાસ માટે ભંડોળ આપ્યું હતું ને તો હજી વપરાયું જ નહીં. વિચાર કરો, ઉત્તર પ્રદેશ સરકારે પોતાના ભંડોળમાંથી જે ફંડ આપ્યું હતું એ તો વપરાયું જ નથી. આ તો ખાલી બધાનું દાન જ એટલું બધું છે. સુવર્ણ દાન તો બોલે આખું મંદિર સોનેથી મઢ નાખો ને એટલું બધું સુવર્ણ દાન છે. મતલબ આપણા ભારતના લોકો પાસે પૈસા છે એ સરકારને ખબર પડી ગઈ. આપણે ટેક્સ ભરવા માટે પૈસા, દાન કરવા માટે પૈસા, સમજ્યા? એટલે આપણે હાથે કરીને ખબર પાડી દીધી. અને એમાં પણ તમે જો કેટલા બધા QR કોડ જનરેટ કરવામાં આવ્યા. આમાં દાન કરો, આમાં દાન કરો, આમાં દાન કરો. એટલે QR કોડ ઇટ્સ ડાયરેક્ટલી ફેચિંગ વિથ યોર અકાઉન્ટ. તો તમે ના જતા તમારે એકાઉન્ટ નંબર આપી દીધો કે જો અહીંયા સુધી પહોંચી જાઓ, અહીંથી જ ગયું છે. તો કહેવાનો અર્થ અહીંયા એ છે કે અહીંયા દાન કરતાના પરિવારોની મૂર્તિઓને, અત્યાર સુધી હું આવું નથી બોલી કોઈ પણ મંદિર સ્થાપત્યમાં કે અહીંયા દાન કરતાના પરિવારોની મૂર્તિ છે. આમાં બોલી મતલબ કે નાયકોએ દાનને વધારે આવકારવા માટે શું કર્યું? દાન કરતાના પરિવારોની મૂર્તિઓને પણ સ્તંભ ઉપર બનાવડાવી અને કોતરાવી. કયા મંદિરનું એક્ઝામ્પલ આપ્યું મેં તમને? મીનાક્ષી સુંદરેશ્વર. હવે આટલા બધા દાનને મંદિરની બહાર લઈ જવાય? કોઈ જોઈ જાય તો દાન આપવાનું બંધ કરી દે. સાચું કહેજો કે મંદિરને આટલું દાન મળ્યું એનો હિસાબ ખાલી ને ખાલી એના ટ્રસ્ટ પાસે જ હોય. અને એટલા માટે દાન હંમેશા છૂપું જ હોય એવું કહેવાય. દાન ક્યારે પણ દેખીતું કરાય નહીં, છૂપું કરાય. કેમ? કારણ કે કોઈ જોઈ જાય તો બીજા દાન ના કરે. એની પાછળ એક આવું એને કોન્સેપ્ટ છે. હા, એટલા માટે કોઈ પણ કોન્સેપ્ટ એમને આવ્યા નથી. એટલે દાનના જે પણ કોઈ ભાગ હતા ને એ મંદિરમાં જ રાખવામાં આવ્યા. એટલે મંદિરમાં એવા મોટા મોટા ભવ્ય કક્ષો બનાવવામાં આવ્યા કે એમાં માત્ર શું જાય? છૂટા હાથે શું જાય? અરે એ દાનને ખસેડવા માટે પાવડાનો ઉપયોગ કરે. જોયું હશે તમે? મશીન ઓછા પડે એટલી તો નોટો હોય. સિક્કા ઓછા પડે, મશીન ભાંગીને ભૂકો થઈ જાય પણ સિક્કા ઓછા થાય નહીં, એટલા મંદિરમાં દાન જાય છે. RBIને પૈસા પાછા આપવાની સૌથી મોટી સંસ્થા કહેવાતી હોય ને તે મંદિર છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. એટલે RBIને નોટ, અને RBI એના બદલામાં એમને બોન્ડ આપી દે. શું આપી દે? એટલે મંદિરોને ખાલી શું સાચવવાના? કાગળિયા. કે ભાઈ આ તમારા બોન્ડ, તમારા રૂપિયા આટલા જમા. આટલી બધી નોટો હચવાય? પહેલાં રાજાના ભંડાર હતા કે જેને રત્નમાં કન્વર્ટ કરી દેવામાં આવતા. હવે એવું નથી. તો હવે એક નવો વસ્તુ ચાલે છે. શું? બોન્ડ્સ. આટલી બધી નોટો સચવાતી નથી. ડાયરેક્ટલી ઇટ્સ કવર્ડ એઝ અ પાર્ટ ઓફ ધ ગોલ્ડ ફોર્મ. તો ભાઈ હું મારા મંદિર તરફથી 5 કરોડ રૂપિયા આપી દઉં છું RBIને, તો RBI મને એના ગોલ્ડ બોન્ડ આપી દેશે. શું આપી દેશે? અને બદલામાં એ ગોલ્ડ મંદિર માટે શું કરી નાખશે? રિઝર્વ કરી નાખશે. હવે 5 કરોડનું ગોલ્ડ રિઝર્વ થયું હતું. અત્યારે એ જ ગોલ્ડનો ભાવ 7 કરોડ છે. તો મંદિરને ઇન્ફ્લેશન મળશે કેટલા કરોડનું? એટલા માટે મંદિરો પછીથી સોનાના બનવા લાગે. અને તોય મંદિરને પાછું પેલું તો મળે જ તે કે મંદિરમાં ફલાણી વસ્તુ મઢવાની છે એટલે સોનાનું દાન આવકાર્ય છે. ઓછામાં ઓછા 5,000ની રિસિપ્ટ બનશે.
છે કે નહીં? સો ધીસ કાઇન્ડ ઓફ ધ થિંગ્સ ઓલ મેજિક ઇઝ ધેર જે તમારા આજુબાજુ ચાલે છે. તો આવી બધી વસ્તુ જે છે એ કઈ સદીથી બાદ શરૂ થઈ? 17મી સદી. અને કઈ શૈલી કહેવાય? નાયક શૈલી. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ચર્ચામાં રહ્યું હતું પદ્મનાભ સ્વામી મંદિર. કયું મંદિર? ફોર that mysterious hall which is founded in Padmanabh Swami Mandir. That temple has how many mysterious halls is there? 7 mysterious અંદર આપણને અદ્ભુત અને મિસ્ટેરિયસ એટલે કે આપણે 6 ખંડ ખોલી નાખ્યા છે. એ 6 ખંડમાં શું મળ્યા એ કોઈને ખબર નહીં, પણ સાતમા ખંડમાં શું હોઈ શકે એની પર બધા આખું ગામ પંચાયત કરે છે. તો પદ્મનાભ સ્વામી મંદિર એ કઈ શૈલીનું બનેલું છે? નાયક શૈલીનું બનેલું છે. કઈ શૈલીનું? ક્યાં આવેલું છે મંદિર? શબરીમાલા મંદિર ક્યાં આવશે? ઓકે, એ પણ કઈ શૈલીનું આવશે? જે મંદિરના વિવાદમાં હોય એ મંદિર પણ તમારે કરી નાખવાના કે કઈ શૈલીમાં છે અને કયા રાજ્યમાં છે. ઓકે, તો ધીસ ઇઝ વોટ અબાઉટ આપણે કઈ શૈલી વિશે વાત કરી? નાયક શૈલી, વિજયનગર શૈલી, નાયંગર વ્યવસ્થા, તે લોકોની રાજધાની અને એ લોકોના બનેલા સ્થાપત્ય. મેક્સિમમ એક્ઝામમાં આના ઇર્દ ગિર્દ પ્રશ્ન પૂછાય છે, તેનું મેં તમને મૂળભૂત રીતે જે ઇનર ને આઉટર એરિયામાંથી જેવા ક્વેશ્ચન્સ બની શકે એની આપણે વાત કરી. બરાબર? ઓકે, હવે આપણે વાત કરીએ છીએ આગળની એટલે કે હવે હું તમને પેઇન્ટિંગ આર્કિટેક્ચરની વાત કરું છું. શેની? પેઇન્ટિંગ એટલે કે ચિત્રકળાનો વિકાસ ભારતમાં કેવી રીતે થયો. ઓકે, ચાલો. ચિત્રકળાની જે હું શરૂઆત કરું, ચિત્રકળાને હું વિઝ્યુઅલ આર્ટ કહું છું. કેવું આર્ટ કહું છું? વિઝ્યુઅલ આર્ટ. 2 પ્રકારની કળા હોય, એક હોય વિઝ્યુઅલ આર્ટ અને એક હોય પરફોર્મિંગ આર્ટ. એક અને બીજી. વિઝ્યુઅલ આર્ટનો અર્થ એ છે કે એ ચિત્ર પહેલાં તમારા મનમાં બને છે અને પછી એ ચિત્ર બાહ્ય પૃષ્ઠભૂમિ પર આવે છે. એવા આર્ટને કેવું આર્ટ કહેવાય?
વિઝ્યુઅલ આર્ટ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર વોટ્સ ધ ડેફિનેશન ઓફ ધ વિઝ્યુઅલ આર્ટ? ઓકે. આ એસી આગળનું ઓલી બાજુનું કેવી રીતે ચાલુ થાય છે? ચાલુ છે એ કરો ને ચાલુ થોડી વાર. તમને ઠંડી નહીં લાગે? રૂમ ટેમ્પરેચર રાખીશું. ચલો, તો વિઝ્યુઅલ આર્ટ એટલે કે એવું આર્ટ કે જે આર્ટને એક વખત બનાવ્યા બાદ વારંવાર તેને બનાવવાની આવશ્યકતા નથી. ધીસ કાઇન્ડ્સ ઓફ ધ આર્ટ ઇઝ નોન એઝ વિઝ્યુઅલ આર્ટ. હવે હું બોલું એટલે તમારે મને કહેવાનું કે આ વિઝ્યુઅલ આર્ટ છે કે પરફોર્મિંગ આર્ટ, રાઈટ? ફટાફટ ધ્યાન અહીંયા. સ્થાપત્ય કળા વિઝ્યુઅલ આર્ટ. ઓકે. નૃત્ય કળા, સંગીત કળા, કઠપુતળી કળા, ગુફા સ્થાપત્ય, ઓકે, મંદિર સ્થાપત્ય, સ્તંભ સ્થાપત્ય, સ્તૂપ સ્થાપત્ય, સર્કસ. અચ્છા, કોણ સર્કસને વિઝ્યુઅલ આર્ટ કહે છે? મનમાં રમત સર્કસ. ઓકે. નાટ્ય કળા, સાહિત્ય કળા. સાહિત્ય કળા વિઝ્યુઅલ આર્ટ. બિકોઝ કેરેક્ટર તમારા મનમાં રમે છે. ધેન ઇટ્સ ઓન ધ. ઝવેરચંદ મેઘાણીને દર વખતે સિંધુડો લખવા આવવું પડે? ગયા મેઘાણી સાહેબ, પણ સિંધુડો આપણા હાથમાં મૂકતા ગયા, હે ને? તો કહેવાનો છે કે સાહિત્ય લેખન વિઝ્યુઅલ આર્ટ છે. જ્યારે કાવ્ય વાંચન પરફોર્મિંગ આર્ટ છે. દરેક વ્યક્તિ સેમ કાવ્યનું વાંચન કરી શકે નહીં. સમજ્યા? તો કહેવાનો અર્થ છે કે પહેલાં તો તમને આ બંને વચ્ચે ભેદ ખબર હોવી જોઈએ કે વિઝ્યુઅલ આર્ટ કોને કહેવાય અને પરફોર્મિંગ આર્ટ કોને કહેવાય. ઓકે. તો ચિત્રકળા એક એવા પ્રકારની આર્ટ કહેવાય છે, વિઝ્યુઅલ આર્ટ કહેવાય છે. એક વખત ચિત્ર બન્યા બાદ તે કલાકારે વારંવાર તેને બનાવવાની આવશ્યકતા રહેતી નથી. ઓકે. બીજી વાત, ચિત્રના જે પ્રકાર છે ને બેટા, એ બે હોય. એક કેવું ચિત્ર, જેને તમે કહો છો કેવું પેઇન્ટિંગ બેટા? મુરાલ પેઇન્ટિંગ. કેવું પેઇન્ટિંગ? મુરાલ. ઇંગ્લિશમાં એને મુરાલ કહેવાય, ગુજરાતીમાં એને ભીંત ચિત્ર કહેવાય. જે ચિત્ર હંમેશા ઠોસ નથી. અહીંયા લાકડું છે, ખબર પડે અથડાવાથી. દિવાલ, આ પણ લાકડું છે, પણ દિવાલ હશે ને તો ઓલી દિવાલ પર અથડાવો તો અવાજ ખબર પડી જાય, એને દિવાલ કહેવાય. સો ઠોસ પદાર્થ પર દોરવામાં આવતા ચિત્રને કેવું કહેવાય? એક ગુફાએ હોઈ શકે, એ તમારા ઘરે હોઈ શકે. જે ચિત્ર દોરવા માટે ચોક્કસ પુરુષની મર્યાદા હોતી નથી, તેને શું કહેવાય? ભીંત ચિત્ર. બીજું કહેવાય તો અહીંયા હું લખી દઉં છું, તે ઠોસ પદાર્થ ઉપર દોરાય. ગુફા, મહેલ, ઘર, એનીથિંગ. ઓકે. જ્યારે બીજું કહેવાય છે કયું ચિત્ર? જેને આપણે બેટા કહીશું કયું પેઇન્ટિંગ બેટા? મિનિએચર પેઇન્ટિંગ. કેવું? મિની એટલે નાનું, લઘુ. તો એ ચિત્રને તમે વન પ્લેસ ટુ અનધર પ્લેસ you can travel it in very much easy manner. તો એ કાગળ, વૃક્ષની છાલ,
પાંદડા, કેનવાસ કે કાચ ઉપર દોરી શકાય છે. ઓકે, તેવા તમામ પેઇન્ટિંગને શું કહેવાય? હવે જો અગર મેં એને દિવાલ પર કોઈ એક ભાગને સજાવવા માટે પણ બહુ નાનો ભાગ મારે સજાવો છે, લાઈક મારે અહીંયા મંડલા આર્ટ બનાવી છે. શું બનાવી છે? તો હું આખી દિવાલમાં ખાલી આટલો જ ભાગ ઇસ્તેમાલ કરીશ, આ કોઈ પાર્ટ હું ઇસ્તેમાલ કરતી. તો આવા પ્રકારના ચિત્રને પણ હું લઘુ ચિત્ર કહું છું. ખબર પડી? દિવાલ પર બનશે પણ ઇન્ટેન્શનલી થોડો જ ભાગ સજાવવા માટે હું એ ચિત્ર બનાવીશ. તો એવા ચિત્રને પણ અચ્છા હું અહીંયા 3 રકાબીઓ મૂકી દઈશ, આમ આવી, અહીંયા અને અહીંયા, જેને હું રિમૂવ કરી શકીશ એઝ પર માય ટેસ્ટ, એન્ડ ધેન આઈ મેનેજ માય અનધર ટેસ્ટ કે હું બીજી કોઈ 3 રકાબીઓ મૂકી દઉં, અથવા તો બીજું કોઈ એક નાનકડા એવા 3 એવા કેનવાસના પેઇન્ટિંગ મૂકી દઉં. હા કે ના? હા. તો પણ એવા ચિત્રને તમે અત્યારે મેક્સિમમ કેફેઝ ને બધા પર જોતા હશો, હે ને? દર વખતે તમે કેફેઝ પર એવરી વીક જાઓ, દે હેવ અ ડિફરન્ટ થીમ ઇન ધીસ પર્ટિક્યુલર કેફેઝ. એને તમે કોફી પીવાના રૂપિયા આપતા નથી, હે ને? તમે એન્વાયરમેન્ટના રૂપિયા આપો છો. અને એટલા માટે જમવાની થાળી કરતાં ત્યાં બેસવાનો રેટ હંમેશા વધારે હોય. તમને લાગે છે એ જે ડીશનું આખું જે તમારો ચાર્ટ છે ને, મેન્યુ છે ને, એમાં એન્વાયરમેન્ટના પૈસા આપને આપ જ ઇન્વોલ્વ કરેલા છે. બાકી બધી જ જગ્યાએ ગ્રેવી એક જેવી જ હોય છે. ખાલી ચીઝ અને પનીર બદલાઈ જાય, હે ને? શું કહેવાનો અર્થ અહીંયા? દિવાલના અમુક ચોક્કસ પ્રકારના ભાગને સજાવવા માટે ચિત્ર દોરાય. એને કેવા ચિત્ર કહેવાય? તો ચિત્રના કેટલા પ્રકાર હોય? 2. એક અને અચ્છા, જીપીએસએમાં એક વખતે આ 2 ટર્મ પણ પૂછાઈ હતી, લેપ્ય ચિત્ર અને લેખ્ય ચિત્ર. કોઈ પણ એવું ચિત્ર, એ લઘુ ચિત્ર હોય કે ભીત ચિત્ર હોય, પરંતુ એ ચિત્રમાં અગર પૌરાણિક કથા હોય, આધ્યાત્મિક કથા હોય, કોઈ એપિક આધારિત કથા હોય. શું? પૌરાણિક કથા, ઐતિહાસિક કથાને પ્રસંગને રજૂ કરવા માટે જો ચિત્ર દોરવામાં આવે તો એને શું કહેવાય? લેખ્ય ચિત્ર. પણ જ્યાં કોઈ પ્રસંગ ના હોય, જ્યાં આપણે કહીએ છીએ ફ્રી હેન્ડ, શું કહેવાય? ફ્રી હેન્ડ મતલબ કે કંઈક આમ મોર ગમી ગયો, કોઈક એક દેવતાની મૂર્તિ ગમી ગઈ અને આપણે બનાવી દીધી, બરાબર? જેમાં ભૌમિતિક ભાત, તમે પાવડરના રંગોનો ઉપયોગ કરી તમે ચિત્ર બનાવો, તેને કેવું ચિત્ર કહેવાય? જેમાં કોઈ એક પ્રસંગ ના બતાવવામાં આવે, જસ્ટ ફ્રી હેન્ડ, તમને જેવી ઈચ્છા થાય એવું તમે ચિત્ર દોરો, તેને શું કહેવાય? લેપ્ય અને લેખ્ય. તો ધીસ ઇઝ વોટ અબાઉટ આપણે લેપ્ય અને લેખ્ય વચ્ચે શું કર્યું? ભેદ. લેપ્ય શું અને અચ્છા, કેવા ચિત્ર? ધૌલી ચિત્ર. ઓકે, જેને તમે સીધી ભાષામાં રંગોળી જ કહો છો. ઓકે, અહીંયા કોઈક એક ટાસ્ક હોય છે કે ભાઈ ફલાણી ડિઝાઇન હોય છે, અહીંયા તો આને પાવડરના રંગોનો ઉપયોગ કરી
વૈવિધ્ય અંદર ઉમેરે, ટપકાની ડિઝાઇન ને આવી ડિઝાઇન. રાજ્ય પ્રમાણે શું અલગ અલગ હોય? રંગોળી. રાજ્ય પ્રમાણે શું અલગ અલગ હોય? રંગોળી. એની એક આપણે એક વાત કરીએ છીએ. ઓકે, જોડે જોડે જ તમે કરજો.
ટિપકીયાચી અને સંસ્કાર. યાર આવી ગઈ, ચોપ્પન આવી ગઈ, મંડના આવી ગઈ, મોકો આવી ગઈ. ઓકે, તો મેક્સિમમ યુપીએસસી અને જીપીએસસીમાં રંગોળીના ઓછા પ્રશ્ન પૂછાય છે, બટ જીપીએસસી જે છે હવે ધીમે ધીમે આવા ટ્રેન્ડ પર પણ જાય છે કે ઉડતા પ્રશ્ન આવે, ઉડતા. તો વિવિધ રાજ્ય અને તેની રંગોળી, બરાબર. તો ઉત્તરાખંડમાં આવે છે આઈપન. શું આવે? યુપીમાં આવે ચોકપૂરના, હે ને, એટલા માટે ગાય છે ને, ચોક પુરાવો, દેટ્સ ચોકપૂરના. ચોક એટલે રંગોળી કરવી. દેન બિહારમાં શું કહેવાય? અરીપન. તો તમે જુઓ, એપન, અરીપન, અલ્પના, સીધું યાદ રાખવાનું. એપન, કલ્પના, એપન અને વચ્ચે ચોકપૂરના. ઓકે, અહીંયા આવે છે ચિત્તા અને જ્યોતિ, અને એ ઓપ્શનમાં ના હોય તો ઓડિશા, ઓશા. તો ત્રીજું નામ ઓશા. તો ઓશા, ચિત્તા, જ્યોતિ એ બધું જ. ઓકે, મુગ્ગુ તમિલનાડુ, કોલમ. કોલમ ઇઝ અ ફેસ્ટિવલ ઇવન, હે ના. કર્ણાટકમાં એને શું કહેવાય? રંગોળી જ કહેવાય છે. મહારાષ્ટ્રમાં ડોટ ઉપર જો હોય, ડોટ આધારિત રંગોળી હોય તો એને શું કહેવાય? ટીપકીયાચી. ટીપકી પાડીને તો ટીપકીયાચી કહેવાય. અને ફ્રી હેન્ડ હોય તો એને શું કહેવાય? સંસ્કાર. ફ્રી હેન્ડ હોય તો એને શું કહેવાય? સંસ્કાર. આપણામાં એને કહેવાય સાથીઓ અથવા તો રંગ પૂરવો અથવા તો રંગોળી કહેવાય. તો આપણામાં તેને રંગોળી જ આપણે કહીએ છીએ, બરાબર. તો ધીસ ઓલ કાઇન્ડ્સ ઓફ ધ રંગોળી વિચ ઇઝ ફોલોડ ઇન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ધ સ્ટેટ. અલ્ટિમેટલી આ બધાને ધોલી જ કહેવાય છે. આ બધા ધોલીના પ્રકાર છે. અલગ અલગ રીતે ડિઝાઇન બનાવીને સ્ટાઇલ કરવી એને કહેવાય ધોલી. આ બધા એના પ્રકાર છે. ઇઝ ઇટ ક્લિયર? એક વખત મેપ કર્યો હોય ને તો તમને એટલીસ્ટ આઈડિયા આવે. મુગ્ગુ આવે ને તો હવે તમે સીધા ક્યાંય અટકો. આપણું માઇન્ડ છે ને પિક્ચરાઇઝેશન પર કામ કરે છે. આપણું માઇન્ડ ક્યારેય પણ સીધા વિધાનમાં કામ કરતું નથી. ચોક પૂર્વ હોય ને તો હવે તમે સીધા ઉત્તર પ્રદેશમાં જ જઈને ઊભા રહો. અલ્પના હોય ને તો હવે તમે સીધા બંગાળમાં જઈને જ ઊભા રહો. ઓકે, અને મદના હોય રાજસ્થાનમાં જઈને જ ઊભા રહો. ઘણી વખત આપણે પરીક્ષામાં ગપ્પુ મારવામાં પહેલો નંબર હોઈએ છીએ, એટલે નામ જોઈને જેના નામ જોડે સેટિંગ પડતું દેખાય ને આપણે રાઈટ કરી દઈએ છીએ. એવા કોઈ જ સેટિંગો પાડવાના નહીં. ખબર ના હોય તો સ્વીકારી લેવાનું કે મને ખબર. ફાઇન? ઇઝ ઇટ ક્લિયર? ફાઇન. તો રંગોળી પણ એક પ્રકારની શું છે ભાઈ? ચિત્રકળા છે. ઓકે, ચલો ઠીક છે. તો પહેલામાં અહીંયા પાછા આવી જાય છે. આપણે ચિત્રકળાની જે સ્ટાઇલ ભણવાની છે એમાં પહેલો કયો સમય? પ્રાગ ઐતિહાસિક કાળ. પ્રાગ ઐતિહાસિક કાળ એટલે કે કયા યુગ? પાષાણ યુગમાં. પાષાણ યુગનો સમયગાળો એટલે કે ઈસવીસન પૂર્વે 2 લાખથી લઈને ઈસવીસન પૂર્વે 7000 વર્ષ સુધી આપણે એને પાષાણ યુગ કહીએ છીએ. ઘણી બુકમાં 5000 લખ્યું હશે તો ભાઈ બળવો નહીં કરવાનો. ઓકે, 7. પણ આપણને જે ચિત્રો મળે છે આટલાથી આટલા સમયગાળાના મળે છે. આમાં જ આપણને પ્રખ્યાત ગુફા ભારતની મળે છે. કઈ ગુફા? કઈ ગુફા? ભીમ બેટકાની ગુફા. પછી કઈ જગ્યાએ? કઈ ગુફા? ચમારડી ગુફા. ઝારખંડમાં અને છત્તીસગઢમાં કઈ ગુફા? જોગીમારા. પછી મળે આપણને સીતાબેંગાની ગુફા. ઓકે, આ બધી જ ગુફા આપણને ક્યાંક ને ક્યાંક કયા કાળની યાદ અપાવે છે? પ્રાગ ઐતિહાસિક કાળની યાદ અપાવે છે.
હે ને? પછી એક ગુફા આવશે કઈ ગુફા? પટની ગુફા. ક્યાં આવશે? મહારાષ્ટ્રમાં. સોરી, ક્યાં આવશે? મધ્યપ્રદેશમાં. તો બધી જ ગુફા એવી છે કે જ્યાં આપણને જે ચિત્ર મળી આવ્યા તે ચિત્રમાં આપણો જે વિષય રહ્યો પ્રાગ ઐતિહાસિક કાળમાં માણસનું કામ શું હતું? શું કરવાનું? તો શિકારની પ્રવૃત્તિને આપણે કહેવાય હન્ટિંગ અને શિકારને સાચવવાની પદ્ધતિને આપણે કહેવાય ગેધરિંગ. તો માણસો મુખ્ય કાર્ય હન્ટિંગ એન્ડ ઇઝ ઇટ ક્લિયર? તો એવા ચિત્રો મળશે જે હંમેશા કેવા પથ્થરથી બનાવેલા હશે? લાલ પથ્થરથી બનાવેલા હશે. પ્લસ શું? પશુપાલન. પશુપાલનની પ્રવૃત્તિથી માણસને મળીશું રોજ હવાર પડે શું શિકાર કરવા નીકળી જવાનું કે એમ કહેતા હવારમાં ઉઠીને કોઈક વાર ગાય ભેંસને પંપોળો તોય સારું લાગે, બકરોને પંપોળો તોય સારું લાગે. પશુનો પ્રેમ હંમેશા માણસ માટે ડીપ ઓફ ધ હાર્ટ જ હોય. માણસને સ્વાર્થથી પ્રેમ કરી શકે, પશુ ક્યારે પણ માણસને સ્વાર્થથી પ્રેમ કરતું નથી. તમે મારો તો તમારી જોડે જ આવે. એ સહજ ભાવ તમને માણસમાં દેખાય રહી. એટલે લાપો મારો તો જીવનભર હામું ના જોવે, એના માણસ છે. વાંદરા અને માણસમાં ખાલી 1.23% દિમાગનો વિકાસનો ફેર છે. કેટલા? બસ. એટલે આપણે આમ તો પશુ જ છીએ, ખાલી આપણે વાંદરા કરતાં કેટલા ટકા આગળ છીએ? વિચાર કરો, 1.23% આપણે આગળ છીએ. 5% આગળ જતા રહ્યા હોત તો. એટલે ભગવાને કીધું કે ભાઈ માણસ ગોડો થઈને માપમાં રહ્યા જ નહીં. એટલો બધો ઇન્ટેલિજન્ટ બની જાય કે ભગવાનને ગાંઠે નહીં, અનગાંઠેબલ આત્મા થઈ જાય. એટલા માટે એટલું જ વધારે વાંદરા કરતાં માણસ આટલો જ વધારે આગળ હોવો જોઈએ. વિચાર કરો, 1.23% પાછળ જતા રહો તો અમુક હાથમાં કેમેરા લટકીને ઊભી હોય, અમુક હાથમાં અહીંયા બેહીને લેક્ચર જોતી હોય. હેઠે ના બે ઉપર બે જાય, અમુક તો અહીંયા જ બેસી જાય. અર્થ એ છે આપણે આટલા જ આગળ છીએ, વધારે નથી. તો બહુ પ્રાઉડ નહીં કરવાનો, માપમાં આવી જવાનું કે ભગવાને ખાલી આટલું જ વધાર્યું છે. ઇટ્સ ટ્રુ. હા, ચેક કરજો, મળશે તમને. પશુપાલન, સફેદ પથ્થરનો ઉપયોગ કર્યો માણસે. શેના માટે? કેવા પથ્થરનો ઉપયોગ કર્યો? લીલા. ખેતી અને આના માટે કેવા પથ્થરનો ઉપયોગ કર્યો? લીલા પથ્થરનો ઉપયોગ. ખેતી માણસે શરૂ કરી દીધી હતી, તો એના માટે કેવાનો? અચ્છા, કેવા યુદ્ધ થવા લાગ્યા હવે ધીમે ધીમે. પહેલા એકલો શિકાર કરવા જતો હતો, હવે એક ભૂંડડું વચ્ચે દોડે અને એક જ ભૂંડડાને બે ટોળકી ટાર્ગેટ મારે. બાહુબલી જોયું હોય તો એમાં પેલું ભૂંડડું દોડતું હતું, એક બાજુ તો પેલો બાહુબલી, પેલી બાજુ તો ઓલો મૂર્ખો કંઈક હતો ને, નામ શું છે, કંઈક હતું એનું નામ. મારે છે બાહુબલી, પણ પેલાને લાગે છે કે મેં માર્યું. જે મારી નાખે એ મહાન યોદ્ધો કહેવાય. આવું કંઈક તમે મૂવીમાં જોયું હશે. કહેવાનો અર્થ અહીંયા એ છે કે અહીંયા તમને જોવા મળે છે શું? શિકાર, પશુપાલન અને આ તમામે તમામ વસ્તુ તમને જોવા મળે છે. ઇઝ ઇટ ક્લિયર?
કઈ ચિત્રકળામાં? પ્રાગ ઐતિહાસિક કાળની ચિત્રકળામાં. જોડકા જોડો. ભીમબેટકા મધ્યપ્રદેશ. ચમારડી ગામની ગુફા ગુજરાત. પટને ગુફા સુંદરગઢ ગુફા. સીતા બેંગા ગુફા. આવું હોય તો આમ જ જોડાવું, આડું અવળું થવું. તો પ્રાગ ઐતિહાસિક કાળમાં તમને આવી ગુફાઓમાં તમને ચિત્ર જોવા મળે છે. ઓકે, ઓકે ચલો. પછીનો સમયગાળો આવ્યો પ્રાચીન યુગ. કયો યુગ? પ્રાગ ઐતિહાસિક અને પ્રાચીન વચ્ચે ફેર એટલો છે. પ્રાગ ઐતિહાસિક પ્રી હિસ્ટોરિક એજ, એને પ્રાગ ઐતિહાસિક કહેવાય ગુજરાતીમાં, જેમાં માણસ લેખન કળાથી અજાણ હતો. લેખન કળા એટલે કે માણસને લખતા વાંચતા આવડતું નહોતું. there is no school at all, no classes at all, no books at all. હાય રે, કેવું સારું હતું. કોઈ ઝંઝટ નહીં. even though no societal system is there, no societal system. I repeat my words. કાકા મામા કાકી માસા કોઈ હતા જ નહીં, માણસો જ હતા. કેવું સારું હતું. તો આમ મને પ્રાગ ઐતિહાસિક યુગ બહુ ગમે. ઓકે, પછી ધીમે ધીમે માણસે બધી ભાન પાડવા માંડી. જેમ ભાન પડતી ગઈ ને એમ લખવાનું શરૂ કર્યું કે ભાઈ હું આમ જીવ્યો છું. તો પ્રાચીન કાળમાં લેખન કળાનો ઉદય થયો. કઈ કળાનો ઉદય થયો? શેનો ઉદય થયો? સાહિત્ય. તો ચિત્ર વિશેની માહિતી તમને સાહિત્યમાંય મળશે અને ગુફાઓમાંય મળશે. માણસ જેમ 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 જાણતો ગયો એમ 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 વધારે સ્પિરિચ્યુઅલ થતો ગયો. તો પ્રાચીન યુગમાં જેટલા પણ આપણને ચિત્રો મળે છે, ગુફા ચિત્ર મળે છે, મેક્સિમમ દે આર બેસિસ્ડ ઓન સ્પિરિચ્યુઆલિટી, ધર્મ, રિલિજિયન. આમાં તમને સોશિયલ એક્ટિવિટીઝ મળે છે, આમાં તમને ધાર્મિક મળે છે. આ લાઈન જીપીએસસીમાં ઓલરેડી પૂછાઈ ગયેલી છે. શેમાં પૂછાઈ ગયેલી છે? તો અહીંયા જે ચિત્ર બનાવવાનો મોડ છે એ હોય છે ધાર્મિક. ઓકે, સો એના ભાગરૂપે પ્રાચીન કાળમાં તમને વિવિધ ગુફાઓ મળશે. જેમ કે જસ્ટ ફોર એક્ઝામ્પલ, આપણે આપણા લેક્ચરમાં વાત કરી હતી બારાબારની ગુફા. કઈ ગુફા? બરાબર. આપણે જ્યારે અશોકની જ્યાં વાત કરી હતી, તમને બારાબારની ગુફા ભણાવી હતી. તો કઈ ગુફા? બારાબારની ગુફા ક્યાં આવશે? પછી નાગાર્જુનની ગુફા, ક્યાં આવશે? બિહાર. પછી ધાર્મિક ગુફામાં આવે છે અજંતાની ગુફા. ક્યાં આવશે? ઔરંગાબાદની નજીક. કોની નજીક? ધેન આવશે કારલેની ગુફા. આ બૌદ્ધ ગુફા છે. આ પણ બૌદ્ધ ગુફા છે. આ બૌદ્ધ જૈન આજીવક ગુફા છે. આ ખારીને ખાલી બૌદ્ધ ગુફા છે. કારલેની ગુફા. લોનાવાલા ખંડાલા જોયું? દેટ્સ અ પાર્ટ ઓફ ધ મહારાષ્ટ્ર. પૂનાની નજીક આવેલી છે. સો મહારાષ્ટ્ર પૂનાની નજીક આવી.
પછી બની કાન્હેરીની ગુફા, હે ને. ગ્રુપ ઓફ 90 કેવ્સ, 90 ગુફાઓનો સમૂહ છે. આ પણ કેવી ગુફા છે ભાઈ? બૌદ્ધ ગુફા છે, પણ આવેલી છે કોની નજીક? બોરીવલ્લી, મહારાષ્ટ્રમાં, મતલબ કે ઉત્તર મહારાષ્ટ્રમાં આવેલી છે. કાન્હેરી પણ દેટ્સ અ બૌદ્ધિસ્ટ કેવ્સ, દેટ્સ અ ગ્રુપ ઓફ ધ 90 ગ્રુપ ઓફ ધ કેવ્સ. ઓકે, ભાજા કેવ્સ, ભાજાની ગુફા, દેટ્સ ઓલ્સો બૌદ્ધ કેવ્સ. એ પણ ક્યાં આવશે? મહારાષ્ટ્રમાં આવશે. ઓકે, દેન ભાજાની કેવ્સ પછી મહારાષ્ટ્રમાં બની મંડપેશ્વરની કેવ્સ. કઈ કેવ્સ? જેને કહેવાય છે મોન્ટી પેરર. આ છે હિન્દુ અને ખ્રિસ્તી ગુફા, જે પણ ક્યાં આવશે? મહારાષ્ટ્રમાં. ઓકે, દેન આવશે નાના ઘાટની ગુફા, એ પણ આવશે મહારાષ્ટ્રમાં. મહાકાલી ગુફા અને ગણેશ ગુફા, આ બંને પણ ક્યાં આવશે? મહારાષ્ટ્રમાં. બંનેનો ધર્મ નામ જોતા જ હિન્દુ લાગે ને, પણ અહીંયા બૌદ્ધ છે. પછી આપણા લોકોને બૌદ્ધ ધર્મથી તકલીફ થવા લાગે એટલે આપણે માતાજીની મૂર્તિ, ગણપતિની મૂર્તિ મૂકી દીધી. પછી કઈ ગુફા બની ગઈ? જો મહારાષ્ટ્રમાં આટલી બધી ગુફાઓ છે, અને હજી ઇલોરા તો ઊભી જ છે. હા, ઊભા રહો. પાંડુ લેનીની કી ગુફા, પાંડુ લેની ગુફા, દેટ્સ અ ગ્રુપ ઓફ 23 or 29 caves. કઈ ગુફા? પાંડુ લેની. 23 ગુફાઓનો સમૂહ છે, નાસિકમાં આવેલી છે. આનું બીજું નામ છે ત્રિરશ્મિની ગુફા. કઈ ગુફા? ત્રિરશ્મિ ગુફા. તો નાસિકમાં જે આવેલી છે ત્રિરશ્મિ ગુફા અથવા તો પાંડુ. કેવી કેવ છે? બૌદ્ધિસ્ટ કેવ છે, બૌદ્ધ ધર્મને અનુસરે છે. ઓકે, દેન આપણે દરિયો પાર કરીને કઈ ગુફા જોવા જવાય? જેની યુનેસ્કોના વિશ્વ વારસામાં સ્થાન મળે, એલિફન્ટાની ગુફા. એ ક્યાં આવશે બેટા? મહારાષ્ટ્રમાં આવશે. મહારાષ્ટ્રમાં પણ તમને કીધું છે કે મુંબઈની નજીક છે, તો અહીંયા એને ધારાપુરીની કેવ્સ પણ કહેવાય છે. કેવી કેવ્સ કહેવાય છે? એલિફન્ટાનું બીજું નામ ધારાપુરીની ગુફા. બૌદ્ધ અને હિન્દુ, બૌદ્ધ અને કયા વધારે ધર્મનો પ્રભાવ છે? હિન્દુ. લિસ્ટ બૌદ્ધ. 7 ગુફાઓનો સમૂહ છે. કેટલી ગુફા? 5 હિન્દુ છે અને 2 બૌદ્ધ છે. 5 હિન્દુ અને 2 બૌદ્ધ. તો બધી જ ગુફા બેટા ક્યાં આવશે? વિચાર કરો. મહારાષ્ટ્ર, ધીસ મચ ઓફ ધ કેવ્સ આર ધેર. અને બધામાં તમને નાના મોટા ગુફા ચિત્ર સ્કલ્પચર સ્વરૂપે મળે. કેવા સ્વરૂપે મળે? હજી મધ્યપ્રદેશની ગુફાઓ બાકી છે, પણ આપણે બ્રેક પછી એની વાત કરીશું. મધ્યપ્રદેશની ગુફાઓ, અને પછી આપણે અલગ ચિત્રકળાની વાત કરીએ. ઓકે.